તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડિયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું નવી લેક્ચર સિરીઝમાં ફરીથી સ્વાગત છે. આ લેક્ચર સિરીઝમાં આપણે વર્ક એનર્જી એન્ડ પાવર એટલે કે કાર્ય ઉર્જા અને પાવરની વાત કરીશું. તો આજના લેક્ચરમાં આપણે થિયરી ભણશું અને ત્યારબાદ એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરીને એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. તો સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ લેક્ચરમાં વર્ક એનર્જી એન્ડ પાવર. જુઓ, હવે પહેલાં તો વાત પહેલાં આપણે 3 ભાગમાં ચેપ્ટર ડિવાઈડ કરીશું વર્ક એનર્જી એન્ડ પાવર. તો પહેલા ભાગમાં આપણે આજે કાર્ય અને ઉર્જાની સમજ મેળવીશું અને ત્યારબાદ આપણે પાવરનો ખ્યાલ મેળવીશું. તો પહેલો સહજ પ્રશ્ન એમ થાય, કાર્ય એટલે શું? તો સિમ્પલ વાત છે, કોઈ વસ્તુ પર બળ લગાડવું, કાર્યમાં 2 વસ્તુ આવશે. આપણે આની પહેલાં થર્મોડાયનેમિક્સમાં કાર્ય સમજેલા, એને અને આને કોઈ લેવા દેવા નથી. એ થર્મોડાયનેમિક વર્ક હતું અને આ જે સિમ્પલી જે છે ન્યૂટનના ગતિના નિયમના આધારે બળ વડે જે કાર્ય થાય એની વાત કરશું. તો 2 વસ્તુ આવશે કાર્યમાં. તો ઇન ધ પ્રોસેસ ઓફ વર્ક 2 વસ્તુ આપણે ભણશું, તો બળ પ્લસ સ્થાનાંતર. તો બંને વસ્તુ હોવી જરૂરી છે. બળ હશે તો અને સ્થાનાંતર હશે તો જ આપણે કાર્યને ગણીશું. તો સિમ્પલ વાત છે કે કાર્ય છે એ બળ પર ડિપેન્ડ કરે, કાર્ય છે એ સ્થાનાંતર પર ડિપેન્ડ કરે. ડી છે સ્થાનાંતર છે, અંતર નથી. માટે લખાશે W = F × D. શું હશે? W = F × D. પણ આટલું આ સિમ્પલ નથી. તો કેટલું સિમ્પલ છે? કારણ એનું એ છે કે બળ છે એ સદિશ રાશિ છે, સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. તો સિમ્પલ આપણે કોઈ 2 વસ્તુ લખીએ જ્યારે સદિશ રાશિ, ત્યારે 2 સદિશ રાશિ ગુણાકારમાં આવે તો ડિફાઇન કરવું જરૂરી છે કે 2 સદિશ રાશિઓ છે એ કયા ગુણાકારમાં છે. શું એમની વચ્ચે ક્રોસ ગુણાકાર છે કે શું એમની વચ્ચે સદિશ ગુણાકાર છે? બરાબર, સોરી, ડોટ ગુણાકાર છે. એટલે કે સદિશ ગુણાકાર છે કે અદિશ ગુણાકાર છે એ આપણે ડિફાઇન કરવું પડે. તો હવે આપણે એ જોઈ લઈએ કે કાર્ય છે એ અદિશ રાશિ છે. પહેલી વાત તો આ ઘણાને હજી એ નહીં આવડતું આખા ચેપ્ટર ભણ્યા પછી કે કાર્ય રાશિ કેવી છે. તો કાર્ય આવશે અદિશ રાશિ. અદિશ રાશિ હોવાથી અહીંયા 2 સદિશ રાશિનો શું થાય? અદિશ ગુણાકાર આવે. વિચારો, અહીંયા જવાબ અદિશ આવે છે, અહીંયા આ બાજુ 2 સદિશ રાશિઓ છે, તો શું થવો જોઈએ? 100% 2 વચ્ચે શું થવું જોઈએ? અદિશ ગુણાકાર જ થવો જોઈએ. માટે લખાય W = સદિશ F ડોટ સદિશ D. શું છે? સદિશ F. W = સદિશ F ડોટ સદિશ D. તો કાર્ય છે એક અદિશ રાશિ છે. કેવી રાશિ છે? કાર્ય અદિશ રાશિ છે. કાર્યના એકમની વાત કરીએ તો અહીંયા એકમ શું થશે? બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ થાય મીટર. તો કાર્યનો એકમ થશે ન્યૂટન × મીટર. બરાબર. તો કાર્યનો એકમ લખીએ ન્યૂટન × મીટર. આ થઈ ગયો એસઆઈ એકમ. આપણને ખબર છે ન્યૂટન × મીટરને જૂલ પણ કહેવાય. બરાબર. અને CGS એકમની જો વાત કરીએ તો કાર્યનો CGS આવશે, ન્યૂટનનો CGS થાય ડાયન અને મીટરનું થાય સેન્ટીમીટર. તો કાર્યનો CGS એકમ થશે ડાયન × સેન્ટીમીટર. આપણે એને કહીએ છીએ અર્ગ. અને આપણને રિલેશન પણ ખબર છે કે 1 જૂલ બરાબર 10⁻⁷ અર્ગ અથવા 1 અર્ગ બરાબર 10⁻⁷ જૂલ. તો આપણને આ રિલેશન ખબર છે. કઈ રીતે આવે? તો ન્યૂટનમાંથી મીટર ડાયનમાં જવું હોય તો 1 ન્યૂટન બરાબર થાય કેટલા? 10⁻⁵ ડાયન. કેટલા આવશે? 10⁻⁵ ડાયન. અને 1 મીટર થાય 10⁻²⁷ સેન્ટીમીટર. 2 ભેગું કરીને શું થશે? 1 ન્યૂટન મીટર બરાબર 10⁻⁷ ડાયન × સેન્ટીમીટર. અને ડાયન × સેન્ટીમીટરને કહેશું અર્ગ. તો આપણને રિલેશન ખબર છે. 1 જૂલ બરાબર, સોરી, અહીંયા ભૂલ છે, 1 ન્યૂટન બરાબર 10⁻⁵ અને 10⁻². તો એના ધરાવશે 10⁻⁷. તો 1 જૂલ બરાબર 10⁻⁷ અર્ગ. તો આ આપણે વાત કરી કોની? કાર્યના એકમની. એનો MLT શું આવશે? તો કે આવશે ન્યૂટન × મીટર. સિમ્પલ બધાને ખબર જ હોય છે, M1L2T-2. તો આપણે આ કાર્યનું MLT જોઈ લીધું, એકમ જોઈ લીધા. એનો એકમ ન્યૂટન × મીટર પણ કહી શકો અથવા જૂલ કહી શકો. CGS એકમની વાત કરીએ તો શું થાય? CGS એકમ ડાયન × સેન્ટીમીટર, જેને શોર્ટમાં કીધું અર્ગ. તો 1 જૂલ બરાબર 10⁷ અર્ગ અને 1 ન્યૂટન એટલે કે 10⁵ ડાયન. તો 1 જૂલ બરાબર 1 કરોડ અર્ગ થાય અને 1 ન્યૂટન એટલે કે 1 લાખ ડાયન થાય. બરાબર છે. અથવા 1 અર્ગ બરાબર લખી શકીએ 10⁻⁷ જૂલ. બરાબર. જ્યારે હવે કાર્યના એકમમાં કેલરી નહીં આવે. કોઈ દિવસ કાર્યના એકમમાં કેલરી નહીં આવે. આપણે કેલરી જે છે એક વ્યવહારિક એકમ છે અને યુઝ કરશે આપણે ઉર્જામાં. ઘણાને એમ થશે કાર્યના એકમ એ જૂલ છે અને આપણે ઉર્જાના એકમ એ જૂલ છે. તો ઘણી વખત એવું હશે કે આપણે કાર્ય માટે કેલરી કેમ ન વાપરીએ છીએ? તો આપણને ખબર છે વ્યવહારિક આપણે કેલરીનો યુઝ કરીએ વધારે, પણ કેલરી માત્ર ને માત્ર આપણે લેશું એનર્જી વખતે. ક્યારે લેશું? એનર્જી ટ્રાન્ઝેક્શન થાય ત્યારે જ તે આપણે લેશું.
તો આપણે કાર્યના એકમની વાત કરી દીધી. આપણે અહીંયા હતા મેન જગ્યાએ કે કાર્ય શું સાબિત થયું, કાર્ય બરાબર એફ ડોટ ડી, સદિશ એફ ડોટ સદિશ ડી. તો એફ આવશે શું, બળ કેટલું લાગે છે, કઈ દિશામાં લાગે છે પણ જરૂરી છે, અને ડી છે સ્થાનાંતર. હવે ડોટ ગુણાકાર આપણને ખબર છે, સદિશ એ ડોટ સદિશ બી હોય તેને શું લખાશે, એ બી કોસ થીટા. શું લખાય આપણે, એ બી કોસ થીટા. માટે લખી શકશું ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ડોટ સદિશ ડી. તો શું સાબિત થશે, એફ ડી કોસ થીટા. શું સાબિત થાય, એફ ડી કોસ થીટા. તો કાર્યનું સૂત્ર આપણને બધાને આવડતું જ હશે. કયું સાબિત થાય, ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. પણ આ સૂત્ર વાપરવું ક્યારે, બહુ મહત્ત્વની વાત છે, ક્યારે વાપરવું ધ્યાનથી સાંભળજો. જ્યારે બળ અચળ હોય, જ્યારે બળ અચળ હોય ત્યારે જ આ સૂત્ર વાપરી શકાય. બરાબર છે, જ્યારે બળ અચળ હોય ત્યારે સૂત્ર આવશે એફ ડી કોસ થીટા અથવા એફ ડોટ ડી. તમને જો એફ ડી, એફનું મૂલ્ય આપ્યું હોય, ડીનું મૂલ્ય આપ્યું હોય અને થીટા આપેલા હોય, સૂત્ર આવશે એફ ડી કોસ થીટા. તમને સદિશ એફ આપેલો હોય અને સદિશ ડી આપેલા હોય તો બંનેનો આવશે સદિશ એફ ડોટ સદિશ ડી. પણ વાપરવું ક્યારે, જ્યારે બળ અચળ હોય. તો તમને એમ કહે એક પદાર્થ પર 5 ન્યૂટનનું બળ લાગે છે તો આ ફિક્સ થઈ ગયું 5 ન્યૂટનનું. તમને એમ કે એક પદાર્થ પર 5, 3, 2 આ પ્રમાણે સદિશ આપેલો છે તો આ બળ લાગે છે તો આ ફિક્સ છે. એક ઘટક 5 છે બળનો, બીજો ઘટક વાય છે 3 અને ત્રીજો ઘટક ઝેડ છે 2. તો આ પણ ફિક્સ છે. પણ તમને એમ કે એક પદાર્થ પર 5x બળ લાગે છે તો જો 5x બળ લાગ્યું, ટૂંકમાં જેમ x વધશે 5x પણ વધતું જાય, ટૂંકમાં બળ વધતું જાય. તો આ કિસ્સામાં બળ અચળ નથી. તો 5x ટાઈપનું જ્યારે કંઈ ટૂંકમાં સમીકરણમાં x, y, z કંઈક વસ્તુ હોય, સમીકરણમાં t વસ્તુ હોય એફના સમીકરણમાં, ત્યારે આપણે સૂત્ર વાપરી શકશું નહીં. તો એના માટે કયું સૂત્ર આવશે, આપણે નેક્સ્ટ થિયરીમાં ડિસ્કસ કરીએ છીએ. પહેલાં આપણે આની વાત કરતા હતા કે ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. તો મેન વાત આ થિયરીની મોસ્ટલી બધાને ખબર હશે, કાર્યના સૂત્રની બધાને ખબર જ હોય છે. પણ આપણે જે યાદ રાખવાનું છે એ વાત છે કે કાર્ય બરાબર એફ ડી કોસ થીટા યુઝ થશે ક્યારે, જ્યારે બળ અચળ હોય તો જ. બરાબર છે. હવે આનું થોડુંક પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન છે, કઈ રીતે યુઝ થાય જુઓ. માનો કે કોઈ એક બેગ છે, સપોઝ કે આ બેગને આપણે ઉચકવાની છે તો આપણને મોસ્ટલી ખબર પેલી ટ્રોલી બેગ આવે આપણે મોસ્ટલી આ પ્રમાણે ઉચકીએ. એનું કારણ શું, તો જો સપોઝ કે આ પદાર્થ પર આ પ્રમાણે આપણે એફ બળ લગાડીએ છીએ. સપોઝ કે આપણો થીટા છે તો આ ઘટક કયો થાય, એફ કોસ થીટા. આ ઘટક થશે એફ કોસ થીટા અને આ ઘટક થાય એફ સાઇન થીટા. બરાબર છે. હવે કાર્ય કોને કહેવાય, તો માનો કે આ ટ્રોલી બેગ છે, એ ટ્રોલી બેગનું સ્થાનાંતર કઈ દિશામાં થશે. ટ્રોલી બેગ આમ તો આપણે નથી લઈ જવાની, ઉંચકવાની ટૂંકમાં આપણે આ સરફેસ પર જ જમીન પર જ એને ખસેડવાની છે. માનો કે ટ્રોલી બેગ અહીંથી લઈને અહીંયા સુધી આવી ગઈ, આ ટ્રોલી બેગની અંતિમ પોઝિશન અહીંયા કંઈક છે. ધારો કે આ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે સપોઝ ડી. તો આપણી ટ્રોલી બેગ પર બળ લગાડ્યું આ રીતે, મારું બળ આ બાજુ લાગે છે. તમને ખબર હોય ને, આપણે જ્યારે ટ્રોલી બેગ ખેંચતા હોઈએ તો આપણે પેલું અંદરથી એનું જે સપોર્ટર આવે બહાર કાઢીને એને ખેંચીએ છીએ તો બળ લાગશે એફ આ રીતે. એના બે ઘટક પડશે, એક ઘટક આવશે એફ કોસ થીટા, એક ઘટક આવશે એફ સાઇન થીટા. અને થીટા છે બળનો જમીન સાથેનો ખૂણો. થીટા છે એફ શું છે, થીટા એફનો જમીન સાથેનો ખૂણો અથવા સમશીતિ સાથેનો ખૂણો. તો એફના બે ઘટક પડ્યા, એક એફ કોસ થીટા આવ્યો અને એક એફ સાઇન થીટા આવ્યો. તો કાર્યની વ્યાખ્યા એવી છે, કાર્ય બરાબર બળ ગુણ્યા, ધ્યાનથી સાંભળજો, બળ ગુણ્યા શું આવશે, બળની દિશામાં થતું સ્થાનાંતર. બળની દિશામાં થતું સ્થાનાંતર, તમે આવું કહી શકો અથવા આમ કહી શકો, સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશામાંનું બળ. ટૂંકમાં એક વાત પાકી છે કે એફ અને ડી બંને એક દિશામાં આવે. તમારે એવું એફ પસંદ કરવાનું કે જે ડીની દિશામાં હોય, અથવા તમારે એવું ડી પસંદ કરવાનું કે જે એફની દિશામાં હોય. તો આપણે જોઈએ દાખલો, આપણે બળ આ પ્રમાણે લગાડ્યું, બહારથી આપણે જે બળ લગાડશું એ આ પ્રમાણે લાગશે. એના બે કમ્પોનન્ટ પડશે, એક એફ કોસ થીટા અને એક એફ સાઇન થીટા. આપણું સ્થાનાંતર આ બાજુ થયું છે તો બળ કયું લેવું પડશે, એફ કોસ થીટા કે એફ સાઇન થીટા. તો આપણે શું આન્સર આવશે, એફ કોસ થીટા. તો આ રીતે આવશે કે સ્થાનાંતર આ બાજુ છે તો બળ પણ એ દિશામાં લેવું પડે. તો કયું લેશું આપણે, એફ કોસ થીટા. આના આધારે સૂત્ર બનશે કાર્ય બરાબર એફ ડી કોસ થીટા. એફ ડી કોસ થીટા સૂત્ર બનશે સદિશ એફ ડોટ સદિશ ડી. તો આ પ્રમાણે સૂત્ર આવે છે, મેં તમને સાબિત કરી દીધું. તો કાર્યની વ્યાખ્યા આ પ્રમાણે છે. યાદ રાખો, જ્યારે તમે એવું લખો કે બળ ગુણ્યા બળની દિશાનું સ્થાનાંતર તો અહીંયા કોસ થીટા આવે નહીં. એ તો ઓલરેડી આપણે આવી જ ગયું છે. બરાબર છે. માનો કે તમે આ વસ્તુને ઉપર ખેંચવા માંગો છો, આ વસ્તુને ઉપર ખેંચવા માંગો છો કે આ વસ્તુ નીચે પડી છે, એને મારે થોડીક 1 મીટર ઉપર લઈ જવી છે. તો શું કરવું પડે મારે, તો શું લેવું પડે, હવે વસ્તુને ઉપર લઈ જવી છે. બરાબર, આપણે બળ ધારો કે આ પ્રમાણે લગાડીએ છીએ, બળ આ પ્રમાણે ત્રાસું લગાડો છો, વસ્તુ ટૂંકમાં થોડીક આમે જશે, થોડીક આમે જશે, ત્રાસી જશે. આપણે ઉપર લઈ જવાની જ વાત થતી હોય, ધારો કે વસ્તુ ઉપર જાય છે, ડેફિનેટલી એક જ પાથમાં જાય છે, આ ઉપરના પાથમાં, તો કયું બળ આવશે, એફ સાઇન થીટા. અને અહીંયા જે સ્થાનાંતર થશે, ધારો કે ઊંચાઈ 1 મીટર મળી તો શું કાર્ય આવશે, કાર્ય બરાબર એફ સાઇન થીટા ઇન્ટુ એચ. શું આવશે, એફ સાઇન થીટા ઇન્ટુ એચ. કારણ શું છે કે મારું સ્થાનાંતર ઉપર તરફ થાય છે. ધારો કે ઉપર તરફની હાઇટ છે એચ
તો મારે શું લેવું પડે? બળની દિશા કઈ લેવાની? કે જે સ્થાનાંતરની દિશામાં છે. તો શું આન્સર આવશે? W બરાબર F sin θ ઇન્ટુ H. એટલે સૂત્ર ગોખવાનો પ્રયત્ન કરવો નહીં, બરાબર છે. યાદ એટલું રાખવું કે કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. મોસ્ટલી આપણે જે કાર્ય કરીએ છીએ એ સમસિદ્ધિત સપાટી પર હોય છે, એટલા માટે આપણે FD cos θ નો યુઝ કરીએ છીએ, બરાબર છે. તો મેન સૂત્ર આ છે, કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર અથવા સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશામાંનો જે બળનો ઘટક. તો આ પ્રમાણે થિયરી એ પૂરી થાય છે. હવે આપણે થોડુંક આમાં આગળ વધીએ. જે દાખલા એમ્સમાં અને એમટીએમ પૂછાય છે એની થોડુંક ડિસ્કશન કરીએ. દાખલા કેવા પૂછે જુઓ. તો આપણે છેલ્લે સૂત્ર મેળવ, કાર્ય બરાબર F ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ FD cos θ. થોડુંક આનો વિચાર કરીએ. માનો કે કાર્ય ધન ક્યારે હોય? જુઓ, બળનું મૂલ્ય ધન છે, આ F બળનું મૂલ્ય છે, ડી છે સ્થાનાંતર પણ ધન લેશું આપણે, કારણ કે પ્રારંભિક સ્થાન કરતાં અંતિમ સ્થાન આપણે મોટું માનશું, અથવા એનું સ્થાનાંતરનું મૂલ્ય તમારે મૂકવાનું છે. વાત રહી cos θ ની. તો cos θ જો ધન હોય તો કાર્ય ધન થાય. હવે cos θ ધન ક્યારે થાય? તો આપણે ખબર છે થીટા કેટલો હશે? 0 થી લઈને 90 ની વચ્ચે હોય તો cos θ ધન આવે. cos θ કેવો આવે? ગ્રેટર ધેન 0. તો કાર્ય કેવું થાય? ધન થશે. કેવું કાર્ય થાય? ધન થાય. એનાથી ઊંધું. થીટા જ્યારે 90 થી લઈને 180 વચ્ચે હશે, ટૂંકમાં પાછળ તરફ ગતિ થતી હશે, ત્યાં થીટા હશે કેવો? 0 કરતાં નાનો. તો કાર્ય કેવો આવશે? કાર્ય આવશે ઋણ, બરાબર છે. તો કાર્ય ધન ક્યારે આવી શકે? થીટા કેવો? થીટા શું છે? આમ આ થીટા છે કે બળ તો કે આ પ્રમાણે લાગે છે. સ્થાનાંતર સપોઝ કે આ દિશામાં થાય છે, તો ડી આ બાજુ આવશે. આ બે વચ્ચે ઘટક છે થીટા, બરાબર. સોરી, આ બે વચ્ચે ખૂણો છે થીટા. તો થીટાની કિંમત જો 0 થી 90 વચ્ચે આવે તો કાર્ય ધન થશે, અને થીટાની કિંમત 190 થી 100 વચ્ચે આવશે તો આવશે કાર્ય ઋણ. થીટા શું છે? લખી દઉં, થીટા બરાબર સદિશ F અને સદિશ ડી વચ્ચેનો ખૂણો, એટલે કે બળ અને સ્થાનાંતર સદિશ જે છે એ બંને વચ્ચે ખૂણો કેટલો છે એ બતાવે મારું થીટા. થીટા ડિસાઇડ કરશે કાર્ય ધન છે કાર્ય ઋણ છે. આટલી ખબર પડી ગઈ. નેક્સ્ટ વાત કરીએ, કાર્ય જે છે મહત્તમ ક્યારે થાય? મહત્તમ ક્યારે થાય? ચલો, તો કાર્ય શું છે? W બરાબર FD cos θ. હવે જુઓ, એફની મૂલ્ય ફિક્સ હશે, ડીનું મૂલ્ય ફિક્સ હશે. આપણે જે વાત કરીએ થીટા આધારિત કરીએ છીએ. તો cos θ ની એવી કઈ કિંમત લેવી કે કાર્ય ધન થાય, સોરી ધનની મહત્તમ થાય? હવે પછી મહત્તમમાં બે ભાગ પડે કે ભાઈ કાર્ય મહત્તમ ધન છે કે મહત્તમ ઋણ છે. તો આપણે બે ભાગ અહીંયા સમાવેશ કરી લેશું કે કાર્ય મહત્તમ ધન ક્યારે અને ઋણ ક્યારે. શું કહેવા માંગુ છું કે કાર્ય માનો કે મહત્તમ કિંમત 5 જૂલ મળે છે, તો 5 જૂલે હોઈ શકે અને -5 જૂલે હોઈ શકે. આપણે બે કિસ્સા ચર્ચા કરીએ. તો મારો જે કાર્યનો જે આધાર છે મહત્તમ કે લઘુત્તમ થવાનો એ ડિસાઇડ કરશે કોના પર? થીટા પર, એટલે ટૂંકમાં cos θ પર. cos θ ની મહત્તમ કિંમત કેટલી હોય? તો કે 1 હોય. તો cos θ ની મહત્તમ કિંમત ક્યાં હોય? થીટા બરાબર 0 ડિગ્રી પર. ક્યાં હોય? થીટા બરાબર 0 ડિગ્રી પર. તો જો થીટા બરાબર 0 ડિગ્રી લેવામાં આવે તો કેટલું કાર્ય થશે? W બરાબર FD ઇન્ટુ cos 0. cos 0 થાય 1, તો કેટલું કાર્ય આવશે? FD. તો મહત્તમ કાર્ય કેટલું થઈ શકે? F ઇન્ટુ ડી. આ કિસ્સો આ પ્રમાણે તમે ધારી શકો, એક ટ્રોલી બેગ છે અને તમારે એને આમ ખેંચો. વિચારો, તમે એને એક વસ્તુ છે એને તમે સીધી ખેંચો તો તમારે સૌથી વધુ કાર્ય કરવું પડશે. માણસ માટે ચતુરાઈ કઈ કહેવાય? માણસ કંઈક એવી સિસ્ટમ બનાવે કે વસ્તુ આગળ વધે ને કાર્ય ઓછું થાય. સમજો, માણસ માટે સારી સિસ્ટમ શું થાય? તો સારી સિસ્ટમ એ કહેવાય કે ઓછા બળે કાર્ય થઈ જાય, એને સારી સિસ્ટમ કહેવાય. તો ચલો, આ પ્રમાણે આપણે જોયું કે ભાઈ ટ્રોલી બેગ છે ને હું સીધી ખેંચું, કોઈ ખૂણે નહીં, સીધી ખેંચું તો કે સ્થાનાંતર પણ આ થશે ને ડી એફ પણ આ બાજુ લાગશે. તો એ કિસ્સામાં બે વચ્ચે ખૂણો કેટલો આવશે? 0 આવશે. તો કાર્ય થશે મહત્તમ. તો આ કાર્ય મેક્સિમમ હશે, બરાબર છે. થીટા બરાબર 180 ડિગ્રી લેવામાં આવે તો પણ સેમ કન્ડિશન થાય છે. તો W બરાબર આવશે FD ઇન્ટુ cos 180. cos 180 હોય માઇનસ, તો શું થશે? માઇનસ FD. આ શું બતાવે છે કે ભાઈ કાર્ય તમે બળ આમ લગાડ્યું પણ વસ્તુ જાય છે આ બાજુ, તો પોસિબલ થાય? વિચારો, બળ આ બાજુ લાગે છે, વસ્તુ જાય છે આ બાજુ. વિચારો, થોડુંક વિચારો, ક્યાં આવું પોસિબલ છે? જે પણ આપણે વાત કરીએ છીએ પ્રેક્ટિકલ વાત જ કરીએ છીએ, ખોટી હાઇપોથેટિકલ વાત નથી કરતા. તો આવું ક્યાં થાય? અરે ભાઈ તમે બ્રેક લગાવો, વાહનને બ્રેક મારો, શું થાય? ઘર્ષણ બળ ક્યાં લાગશે? માનો કે કોઈ વ્હીલ છે, સપોઝ કે આ વ્હીલ છે, બરાબર છે, વ્હીલ ફરી રહ્યું છે, રોટેશનલ મોશનમાં છે, આ પ્રમાણે ફરે છે. તો આ જે ઘર્ષણ જે સપાટી છે, ટૂંકમાં જે ટાયર અને રસ્તા વચ્ચેની જે સપાટી છે, તો કે ટાયર આ પ્રમાણે ગતિ કરશે, આગળ વધશે ટાયર, બરાબર છે. તો સ્થાનાંતર તો આ બાજુ થશે, ટાયર તો આગળ વધશે આ બાજુ, પણ એમાં ઘર્ષણ બળ લાગશે આ બાજુ. તો આ કિસ્સામાં જુઓ, આ કિસ્સામાં ઘર્ષણ બળ અને સ્થાનાંતર, ટાયર આગળ વધે છે પણ ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગશે, બરાબર છે. તો આ કિસ્સામાં ઘર્ષણ બળ અને સ્થાનાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો આવા કિસ્સામાં બંને વચ્ચે ખૂણો કેટલો હશે? 180. તો કાર્ય કેટલું થશે? W બરાબર FD cos 180. cos 180 થાય -1, તો કાર્ય આવશે -FD. અને કાર્ય -FD બતાવે શું થાય? કાર્ય મહત્તમ છે પણ ઋણમાં છે. કાર્ય કેવું છે? મહત્તમ છે પણ ઋણમાં છે. આપણે પહેલાં તમને કિસ્સો આપ્યો કે કાર્ય
જે દિશામાં બળ લગાડો છો એ જ દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય મહત્તમ આવશે ને ધન આવશે. પણ આ એકદમ ઉલટો કિસ્સો છે કે જેમાં કાર્ય મહત્તમ તો છે પણ કેવું છે, ઋણ છે. હવે માણસ માટે સારી વાત આપણે આગળ વાત કરીએ એમ એ કહેવાય કે એવી દિશામાં બળ લગાડે કાર્ય ઓછું કરવું પડે. તો આપણે એના માટે સિસ્ટમ વિકસાવી છે. આ ટ્રોલી બેગ તો ખબર હશે બધાને. ટ્રોલી બેગને તમે જુઓ, આપણે આમ કોઈ વ્યક્તિ હોય, જેમ કે સપોઝ કે આ રસ્તો છે અને અહીંયા કંઈક આવું કંઈક ટ્રોલી બેગ દોરી દઈએ, સમજો કે આવું કંઈક ટ્રોલી બેગ છે, નીચે વ્હીલ હશે અને આપણે એને આ પ્રમાણે ખેંચીએ છીએ, બરાબર, આગળ લઈ જવા માટે. તો એક્ઝેક્ટલી થાય એવું કે આપણે ઉપર તરફ આ ક્રોસ ડાયરેક્શનમાં લગાડીએ એફ. એટલા માટે એક તો વ્હીલ આવ્યા નીચે, વ્હીલના કારણે શું થાય, રોલિંગ મોશનના, જો એક ઘસડાવું એટલે કે સરકવું, ઘસડાવું અથવા સરકવું, અને ટૂંકમાં ઇંગ્લિશમાં કહેવાય સ્લાઇડિંગ, અને એકમાં રોલિંગ. તો રોલિંગમાં ઘર્ષણ બળ સૌથી ઓછું હોય. રોલિંગ માટે ઘર્ષણાંક જે અચળ હોય, મ્યુ આર જે હોય ઓછો હોય. આપણે ચેપ્ટર નંબર 5માં વાત કરશું આની. તો નીચે પહેલાં વ્હીલ લગાડી દીધા. હવે વિચારો, આને એક વસ્તુને ઘસડવાની છે, આમ ખેંચવાની છે, અને એકને આપણે રોલ, નીચે પહેલાં વ્હીલ લગાડે એટલે કે શું કહેવાય, આપણે એને રોલ કરવાની છે. તો આમાં ઘર્ષણ બળ ઓછું લાગશે. કોઈ વસ્તુ છે એના નીચે જો વ્હીલ લાગ્યા હશે તો તમારે ઓછું કાર્ય કરવું પડે, એને આગળ ખસેડવા માટે ઓછું કાર્ય કરવું પડે. પણ એની જગ્યાએ ધારો કે કોઈ સીધી સમતલ સપાટી છે, જેમ કે આમ આ પ્રમાણે હોત તો વધારે કાર્ય કરવું પડે, કારણ કે ઘર્ષણ બળ વધી જાય. અને ઘર્ષણ બળ વધશે તો કાર્ય બરાબર શું થાય, એફ ડી કોસ 180, બરાબર. તો માઇનસ એફ જેટલું વધારે એટલું કાર્ય વધારે. આપણે આ કિસ્સાની વાત કરતા હતા. આપણે સપોઝ કે આ પ્રમાણે બળ લગાડીએ અને બે ઘટક પડશે, એક લાગશે એફ કોસ થીટા અને એક લાગશે એફ સાઇન થીટા, બરાબર. હમણાં વાત કરીએ એમ આ ખૂણો થીટા છે, તો કાર્ય શું થશે આમાં, કાર્ય બરાબર એફ કોસ થીટા ઇન્ટુ ડી, એફ કોસ થીટા ઇન્ટુ ડી જેટલું કાર્ય થશે. હવે વાત કરીએ કાર્ય સૌથી ઓછું ક્યારે થાય, કાર્ય હોય જ નહીં એવું ક્યારે, તો ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. એફ તો થોડુંક લગાડવું જ પડશે, બરાબર, ડી પણ થોડુંક લગાડવું પડશે. હવે એવો કયો ખૂણો રાખવું કે કાર્ય 0 થાય, તો થીટા કયો મૂકવો પડે, થીટા બરાબર 90 ડિગ્રી. કારણ શું, કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું કાર્ય થાય, તમે બળ લગાડશો, તમે સ્થાનાંતર કરાવશો, છતાં પણ કાર્ય 0 થઈ શકે ક્યારે, થીટા 90 ડિગ્રી હોય તો. એવો કોઈ કિસ્સો છે ધ્યાનમાં આવે છે કે જેમાં થીટા બરાબર 90 ડિગ્રી હોય ને કાર્ય 0 થાય છે? વિચારો થોડું. આ પ્રેક્ટિકલમાં તો ડાયરેક્ટલી તમે નહીં વિચારી શકો કે તમે આવું અનુભવ્યું નહીં હોય, બરાબર છે, કે કોઈ દિશામાં થોડુંક પણ બળ લગાડશો તો એ દિશામાં સ્થાનાંતર થઈ જાય. તો આનું એક્ઝામ્પલ કયું, તો જો ધ્યાન રાખજો, આ પૂછાય છે ખાસ. નિયમિત વર્તુળાકાર ગતિ. કઈ? નિયમિત વર્તુળાકાર ગતિ. ચલો આમાં શું થાય એક્ઝેક્ટલી વિચારીએ આપણે. કોઈ સેન્ટર હશે, સેન્ટરની આસપાસ કોઈ વસ્તુ ભ્રમણ કરતી હશે. સપોઝ કે એનું સેન્ટર છે, ધારો કે એક એમ દળની વસ્તુ અચળ વેગ વીથી, અચળ વેગ વી તો આમ ન કહેવાય પણ આમ કહી શકાય, અચળ વેગનું મૂલ્ય ધરાવતી એક વસ્તુ વી વેગથી ગતિ કરે છે, બરાબર છે, આ સેન્ટરની આસપાસ. અને નિયમિત વર્તુળાકાર ગતિ, ટૂંકમાં એનો વેગ જે છે, સોરી વેગ નહીં પણ વેગનું જે મૂલ્ય જે છે એ મૂલ્ય અચળ, ટૂંકમાં વી અચળ છે. તો આ કિસ્સામાં આપણે ખબર છે અને આપણે આને ડિટેલમાં ચર્ચા કરશું. એક આનું સેપરેટ લેક્ચર આવશે નિયમિત વર્તુળાકાર ગતિ વિશે, એમાં ડિટેલમાં ચર્ચા કરશું કે આમાં વસ્તુ પર એક અંદર બળ લાગે. હવે વસ્તુ પર અંદર બળ લાગતું હોય એને કહીશું આપણે કેન્દ્રગામી બળ, બરાબર. ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. અને વિચારો, અંદર બળ લાગતું હોય તો વસ્તુ તો અંદર વહી જવી જોઈએ, બરાબર છે. માનો કે આપણે તમે કોઈ હાઈવે પર જાઓ છો, સપાટ હાઈવે હતો, અચાનક ટર્ન આવ્યો, બરાબર છે, તો ટર્ન લાગે તમને ખબર, તમે બહાર ધકેલાવ છો. એનું કારણ શું આપણે ડિસ્કસ કરીશું આ લેક્ચરમાં. તો વસ્તુ અંદર ખસેડાઈ જવી જોઈએ, કેન્દ્ર તરફ જવી જોઈએ, પણ વસ્તુ અંદર નથી જતી, વસ્તુ પોતાના માર્ગ પર જ રહી છે. તો એનો મતલબ એમ કે બહાર એક બળ લાગવું જોઈએ, અને બળને કહેવાય કેન્દ્ર ત્યાગી બળ. શું કહેવાય? કેન્દ્ર ત્યાગી બળ, એટલે કે સેન્ટ્રીપેટલ ફોર્સ. તો બે ફોર્સ આવશે, એક સેન્ટ્રીફ્યુગલ અને એક સેન્ટ્રીપેટલ ફોર્સ. તો બંને બળ સરખા હોય ને પરસ્પર વિરુદ્ધ દિશામાં, બધા ધારો કે અહીંયા આવ્યો તો એક આમ લાગશે ને એક આમ લાગશે. ટૂંકમાં એ બે ક્યાં હશે, હંમેશા કેન્દ્ર, એક હશે કેન્દ્રથી અંદર તરફ અને એક હશે કેન્દ્રથી બહાર તરફ, બરાબર છે. આપણે ડિસ્કસ આનું અત્યારે કરશું નહીં, તો ચલો જોઈએ અહીંયા. તો બળ ક્યાં લાગશે, વિચારો, બળ લાગશે અંદર તરફ. એટલે આપણે આની વાત કરીએ છીએ, કાર્ય 90 ડિગ્રી તે 0 કેમ થાય. બધી જે ચર્ચા છે કેન્દ્રગામી બળની એ આપણે પછીના લેક્ચરમાં કરીશું. તો અત્યારે વધારે બહુ ડિસ્કસ નહીં કરી, એટલે અત્યારે એટલું જોઈ લઈએ કે આજે બળ છે કોઈ પણ ક્ષણે ક્યાં હશે, પદાર્થ ધરો અહીંયા આવી ગયો તો ક્યાં હશે, કેન્દ્ર તરફ હશે. ક્યાં હશે? ઓલવેઝ કેન્દ્ર તરફ, ગમે ત્યારે, બરાબર. પદાર્થ અહીંયા કોઈ પણ જગ્યાએ હોય તો બળ હંમેશા કેન્દ્ર તરફ લાગશે. તો બળ જો અચળ છે, હા બળ અચળ છે, સોરી બળનું મૂલ્ય અચળ છે. કેટલું લાગશે બળ? mv²/r. કેટલું લાગે? mv²/r. આર એના ગતિપથની ત્રિજ્યા છે, એમ છે જે પદાર્થ ગતિ કરે છે, અને વી છે એનો વેગ. તો વી અચળ છે, આર અચળ છે, એમ અચળ, તો થશે બળ અચળ. પણ બળની દિશા અચળ નથી. બળનું મૂલ્ય અચળ છે પણ બળની દિશા અચળ નથી. જો દિશા સતત બદલે છે, દિશા ક્યાં છે હંમેશા? કેન્દ્ર તરફ હશે. એનું જે પણ જગ્યા હશે એને કેન્દ્ર તરફ દિશા હશે. તો આપણે ધારો કે અહીંયા પદાર્થ છે તો બળ લાગશે આ બાજુ. સ્થાનાંતર ક્યાં હશે આનું? સ્થાનાંતર થોડુંક ઉપર હશે. ક્યાં હશે? ઉપર. ટૂંકમાં જે દિશામાં વેગ હોય એ
એ દિશામાં સ્થાનાંતર કરવાનો પ્રયત્ન કરે, પણ વેગ છે એ ક્યાં હશે? હંમેશા સ્પર્શકની દિશામાં. તો સ્થાનાંતર પણ કોઈ પણ સૂક્ષ્મ સમય માટે ક્યાં હશે? એના વેગની દિશામાં. તો વી અને ડી એક દિશામાં. તો એ જુઓ તો ડી આમ છે, એફ આમ છે, બે વચ્ચે ખૂણો કેટલો બનશે? 90. તો આ પ્રમાણે દોર દો. અહીંયા આનું સેન્ટર છે, બળ લાગશે આ બાજુ, એફ બળ આ બાજુ લાગ્યું છે, વેગ આમ છે સૂક્ષ્મ સમય માટે, બરાબર. કારણ કે વેગની દિશા અચળ નથી, વેગની દિશા અચળ નથી, કારણ કે શું છે? વેગ સતત બદલા કરે છે દિશા, વેગનું મૂલ્ય નહીં. આ પ્રમાણે વેગની દિશા સતત બદલા કરે છે સ્પર્શકની દિશામાં. તો વેગ જે દિશામાં છે એ દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર ડી હશે. તો દેખાય છે અહીંયા ડી અને એફ વચ્ચે ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. તો જ્યારે બે વચ્ચે ખૂણો 90 ડિગ્રી હોય તો કેટલું કાર્ય થાય? 0 ડિગ્રી. ટૂંકમાં તમને પ્રશ્ન પૂછાય કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ પર થતું કાર્ય કેટલું? તો ચોખ્ખું કાર્ય કેટલું આવશે? 0 આવશે. કેટલું કાર્ય થાય? 0 કાર્ય થાય. કારણ શું? એમાં બળ 0 નથી લાગતું, સ્થાનાંતર પણ 0 નથી, પદાર્થ સ્થાનાંતર કરે જ છે, બળ પણ લાગે છે, છતાં પણ કાર્ય 0 એટલા માટે થયું કારણ કે થીટા છે કેવો છે? 90 ડિગ્રી છે એટલા માટે. તો તમને આવો પણ પ્રશ્ન પૂછાય કે આપણે જે સૂર્યમંડળ છે એમાં સૂર્યમંડળમાં અથવા કોઈ સેટેલાઇટ લઈ લો, કોઈ સેટેલાઇટ છે એ પૃથ્વીની આસપાસ ગતિ કરે છે, તેનો માર્ગ પણ એમાં શું લાગે? પૃથ્વી તરફ એક આકર્ષી બળ લાગશે, બરાબર ને? પૃથ્વી તરફ આકર્ષી બળ લાગશે, ગ્રેવિટેશનલ ફોર્સ. અને એનો વેગ ક્યાં હશે? અથવા એનું સ્થાનાંતર ક્યાં હશે? તાત્ક્ષણિક સ્થાનાંતર સ્પર્શની દિશામાં. તો આ કિસ્સામાં પણ શું થાય? કેન્દ્રગામી બળ એટલે કે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ અને જે સ્થાનાંતર છે એ બે વચ્ચેનો ખૂણો પણ 90 ડિગ્રી છે, તો ત્યારે પણ કાર્ય 0 થાય. તો આ બધા નીટ માટેના પ્રશ્નો હતા કે નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન કાર્ય કેટલું? તો 0. પૃથ્વીની આસપાસ કોઈ ભ્રમણ કરતા ઉપગ્રહ માટે કાર્ય કેટલું? તો કે 0. બરાબર. એનું રીઝન શું? તો આપણે રીઝન છે એનું થીટા છે 90 ડિગ્રી. તો આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી કે એક તો સૂત્ર ક્યાંથી આવ્યું? એફ ડી કોસ થીટા. સૂત્ર એક્ઝેક્ટલી છે શું? તો આપણે જોયું હતું કાર્યનું મેન સૂત્ર શું હતું? બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. પછી એમ પણ લખી શકાય સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતર દિશામાંનો ઘટક. તો આપણે ધારો કે આ જે આકૃતિ લીધી એના માટે એવું કહી શકાય કે કાર્ય બરાબર છે એફ ડી કોસ થીટા. પછી આપણે એ જોયું કે કાર્ય 0 ક્યારે થઈ શકે, કાર્ય મહત્તમ ક્યારે થઈ શકે, કાર્ય મહત્તમ ધન ક્યારે થાય, મહત્તમ ઋણ ક્યારે થાય, બરાબર છે. તો થીટા જ્યારે 0 થી 90 ડિગ્રી એટલે કે પહેલા ચરણમાં હોય, થીટા શું છે? થીટા છે બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો. અને એવું જરૂરી નથી હંમેશા કે જે દિશામાં બળ લાગશે એ દિશામાં સ્થાનાંતર થાય. જેમ કે ઘર્ષણ બળ અને સ્થાનાંતર છે વિરુદ્ધ દિશામાં હોય, તો હંમેશા એવું જરૂરી નથી કે સ્થાનાંતર જે દિશામાં છે એ દિશામાં બળ લાગતું હોય, બરાબર છે. તો થીટા બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે, એના આધારે આપણે ઘણી બધી વસ્તુ ડિટેલમાં ડિસ્કસ કરી. તો લેક્ચરની સ્ટાર્ટિંગમાં જ મેં કીધું હતું સૂત્ર વપરાય ક્યારે? તો ક્યારે સૂત્ર વપરાય? જ્યારે બળ અચળ હોય તો. એ જો લખેલું છે બધું, જો કાર્ય શોધવાના સૂત્ર. આપણે આમાં 4 સૂત્રની વાત કરશું. આ 4 સૂત્ર તમારે વ્યવસ્થિત જોઈ લેવાના, કારણ કે એના દરેક દાખલા તમને પૂછાય છે, બરાબર છે. તો ચલો જોઈએ સૂત્ર. પહેલું સૂત્ર જો પહેલી નોંધ લખી છે, જે આગળના 2 પેજ ભણાવી એમાં તમારા નસીબમાં હશે તો દાખલો 100% એમાંથી જ આવી જશે અને વારે વારે એમાંથી પૂછાય છે. નીટમાં ઘણી વખત પ્રશ્ન આમાંથી પૂછાઈ ગયો છે છેલ્લા 2-3 વર્ષોમાં, તો થોડુંક વ્યવસ્થિત સમજી લેવું. જો પહેલો કાર્ય શોધવાના સૂત્ર, એમાં આપણે 4 ટાઈપના સૂત્રની વાત કરશું. કાર્ય અલગ અલગ રીતે કઈ રીતે શોધી શકાય. પહેલો કિસ્સો જે આપણે ડિસ્કસ કર્યો ડિટેલમાં હમણાં, એ કિસ્સો એવો છે કે જ્યારે બળ અચળ હોય ત્યારે સૂત્ર આવશે W બરાબર F ડોટ ડી. બહુ મહત્વની વસ્તુ એ છે કે બળ અચળ હોવું જોઈએ. જો બળ અચળ હોય તો સૂત્ર આવશે W બરાબર સદિશ F ડોટ સદિશ ડી. એટલે શું લખાય ને? આપણે ખબર છે એફ ડી કોસ થીટા. થીટા શું છે? બળ F અને સ્થાનાંતર D વચ્ચેનો ખૂણો. હવે બીજું ડિસ્કસ કંઈ કર્યું છે નહીં, એના માટે મેં તમને અલગ પેજમાં સમજાવી દીધું કે કાર્ય ધન ક્યારે હોય, કાર્ય ઋણ ક્યારે હોય, કાર્ય 0 ક્યારે હોય, કોસ થીટા સૂત્ર ક્યાંથી આવ્યું, બળ શું છે? તો આ શું છે? બળનું મૂલ્ય છે. આ છે સ્થાનાંતરનું મૂલ્ય, આ છે બળનો સદિશ છે અને આ પણ છે સ્થાનાંતરનો સદિશ. તો આ સૂત્ર તમે વાપરો. આ ક્યારે વપરાશે? એફ ડોટ ડી. જ્યારે તમને બળ અને સ્થાનાંતરના સદિશ સ્વરૂપે આપેલા હોય કે ભાઈ બળ છે 5 આ પ્રમાણે, 5 I કેરેટ, 3 2 કેરેટ, એ પ્રમાણે સ્થાનાંતર પણ જ્યારે સદિશ સ્વરૂપે આપ્યું હોય ત્યારે સૂત્ર આવશે આ. અને આ સૂત્ર ક્યારે આવે? જ્યારે તમને બળનું મૂલ્ય આપ્યું હોય, સ્થાનાંતરનું મૂલ્ય આપ્યું હોય અને બંને વચ્ચેનો ખૂણો ડિસ્કસ કર્યો હોય ત્યારે સૂત્ર આવશે. આપણે ક્યારે વપરાય? બળ અચળ હોય તો. અચળ બળ કોને કહેવાય? 5 ન્યૂટન, 10 ન્યૂટન, 15 ન્યૂટન, એ પ્રમાણે. તમને એમ કે બળ છે 5x² + 3x અનુસાર બદલાય છે, તો સૂત્ર આવશે આ નહીં. તો કઈ સૂત્ર આવે? નોર્મલી આપણે જો પ્રેક્ટિકલ લાઈફમાં સૂત્ર વધારે વપરાય જ્યારે બળ અચળ ન હોય તો શું કરવાનું? ચલો એ પણ ડિસ્કસ કરી લઈએ, સાઈડમાં સમજાવી દઉં. જો માનો કે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે માનો કે તમારા ઘરે કબડ છે, એ કબડને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવો છે. એના માટે 100% તમારે કાર્ય કરવું પડશે એના પર. હવે માનો કે આપણે જ્યારે જુસ્સામાં હોઈએ, શરૂઆતમાં ધારો કે બળ લગાડ્યું, તમારા કબડને અહીંથી લઈને અહીંયા સુધી કબડને લઈ જવો છે, સપોઝ કે અહીંયા લાવવો છે તમારે, બરાબર. તો એના માટે શું કરવું પડશે? બળ લગાડવું પડશે. બળ લાગશે એટલે ધારો કે સ્થાનાંતર આ બાજુ ડી થયું. પણ પ્રોબ્લેમ એ છે કે શરૂઆતમાં આપણે શું હોય? જુસ્સામાં હોય એટલે કે વધારે ધક્કો મારી શકીએ એટલે થોડોક ધીમે ધીમે કબડ છે આગળ વધશે. પણ એક કેપેસિટી હશે આપણી કે અમુક સમય પછી થાકી જશું, તો શું કરશું? આપણે બળ લગાડવાનું ધીમે ધીમે લગાડશું. ટૂંકમાં જેટલો પહેલાં બળ લગાડતા હતા
લગાડી શકીએ શરૂઆતમાં જુસ્સાથી એટલું, પછી અમુક 5-10 સેકન્ડ પછી લાગતું ધીમે ધીમે બંધ થઈ જશે. પછી એવો સમય આવશે કે ભાઈ ચલો એવું થયું કે ચલો હવે પોરો ખાઈ લેવો છે અથવા થોડુંક આરામ કરી લઈએ 2 સેકન્ડ 3 સેકન્ડ, તો બળ થઈ ગયું 0. તો જો પહેલાં શું થયું, બળ બહુ વધારે હતું, ધારો કે 10 ન્યૂટન તમે બળ લગાડ્યું, પછી ધીમે ધીમે ઘટીને 8 ન્યૂટન થયું, પછી ધીમે ધીમે ઘટીને છેલ્લે 0 થઈ ગયું. તમે 5 મિનિટ ઊભા રહ્યા, સોરી 5 મિનિટ પણ 10-15 સેકન્ડ ઊભા રહ્યા, અને પછી તમે ફરીથી પાછું બળ લગાડવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર. અને છેલ્લે ધીમે ધીમે આ પ્રમાણે તમે કરતાં કરતાં કબડને લાવી દીધો. તો આ કિસ્સામાં થયું શું, પહેલાં આગળ જે ડિસ્કસ કરવામાં શું હતું, બળનું મૂલ્ય અચળ હતું, અચળ બળનું મૂલ્ય હતું, બરાબર. સોરી, અચળ મૂલ્ય ધરાવતું બળ હતું, બરાબર. પણ હવે આમાં શું છે, આમાં પ્રોબ્લેમ એ છે કે બળ અચળ રહ્યું નથી. તો આ કિસ્સામાં સ્થાનાંતર થયું, હા સ્થાનાંતર તો થયું છે, ડી તો શું છે, કબડ્ડીથી અહીંયા આવી ગયું એટલે સ્થાનાંતર થયું છે. બળ લાગ્યું, હા બળ પણ લાગ્યું છે, તો 100% કાર્ય તો થયું જશે. તો કાર્ય શું લેવું, ચલો આપણે વિચાર કરીએ. કાર્ય લઈએ ડબલ્યુ બરાબર સદિશ એફ ડોટ સદિશ ડી. ડી તો ચલો તમને મળી જશે કે સ્ટાર્ટિંગમાં અહીંયા હતો, અંતિમમાં અહીંયા આવી ગયું, તો ડી તો ચલો મળી ગયું. પણ એફ શું લેવું, એફ 10 ન્યૂટન લેવું, 8 લેવું, 0 લેવું, કે પછી જે બળ લગાડ્યું એ લેવું, કે સ્ટાર્ટિંગમાં લગાડ્યું એ લઈ લેવું, કે જે અંતમાં લગાડ્યું એ લઈ લેવું. તો આ પ્રમાણે આપણે ફિઝિક્સ સોલ્વ ન થાય, બરાબર. એમ પ્રેક્ટિકલમાં તમે કદાચ ધારી શકો કે આટલું એવરેજ એટલું બળ લાગ્યું હશે, તો એવરેજ લઈને કાર્ય ગણી નાખું, તો એ તમને રફ આન્સર આપે. તો આપણે એક્ઝેક્ટલી જોવું છે કે કેટલું બળ લાગે. તો આપણે કામ કરીએ. માનો કે પહેલાં મેં F1 બળ લગાડ્યું અને F1 થી D1 અંતર ખેંચું, પ્લસ પછી મેં ધારો કે F2 બળ લગાડ્યું અને F2 થી D2 અંતર ખસેડો, પ્લસ F3 બળ લગાડ્યું પછી એનથી D3 અંતર ખસેડું, ડોટ 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 પ્લસ F એન્ડ DN કરી દઈએ, બરાબર છે. તો આ પ્રમાણે શું મળશે મને, પહેલાં બળને વડે કેટલું કાર્ય થયું, W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4 ડોટ 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 છેલ્લે WN, એ પ્રમાણે મળશે ને શું મળશે, ટોટલ કાર્ય મળશે. પણ આ રીતે થોડીક લેન્થી છે, તમારે દરેક બળ ગણવું પડશે કે પહેલાં કેટલું બળ લગાડ્યું, એનથી કેટલું સ્થાનાંતર થયું, પછી કેટલું બળ લગાડ્યું, એનથી કેટલું સ્થાનાંતર થયું, પછી છેલ્લે કેટલું બળ લગાડ્યું, એનથી કેટલું સ્થાનાંતર થયું. તો આ પ્રમાણે અલગ અલગ બળ ગણવું પડે, તે થોડુંક અઘરું છે. તો શું કરીએ, તો આપણે એક કામ કરીએ કે વસ્તુ પહેલાં અહીંયા હતી, એને હું સૂક્ષ્મ બળ આપું F, બરાબર છે. ધારો કે આપણે ધારી લઈએ બળમાં વધારો થાય છે, બરાબર, અથવા બળમાં ઘટાડો થાય છે. તો ધારો કે એફના કારણે dx એટલું અંતર ખેંચું, કેટલું ખેંચું, dx અંતર ખેંચું, તો સૂક્ષ્મ કાર્ય શું આવશે, dw આવશે f dx. આપણે ધારીએ છીએ અહીંયા કે ભાઈ f અને dx એક દિશામાં છે, કઈ દિશામાં છે, એક જ દિશામાં છે, અથવા એક દિશામાં નથી તો શું કરવું પડશે, સદિશ મૂકવા પડે. શું આવશે, dw બરાબર સદિશ f ડોટ સદિશ dx. અથવા dx જો લખશું તો પાક્કું થઈ ગયું કે વસ્તુ x દિશામાં જ ખેંચી છે, સમજ પડે છે કે નહીં. હું જો dx લખી નાખું તો એ પાક્કું થઈ ગયું કે વસ્તુ x દિશામાં જ ખસે છે. તો મતલબ કે સૂત્ર જે સૂત્ર આપે એ ક્યારે વપરાય, વસ્તુ x દિશામાં ખસતી હોય તો. હવે પ્રેક્ટિકલમાં તો વસ્તુ ગમે ત્યાં ખસી શકે, કોઈ વસ્તુ છે એ તમે ઉપર ખેંચો છો તો વસ્તુ ક્યાં ખેંચશે, y દિશામાં. તો આપણે કામ કરીએ, અહીં dxની જગ્યાએ dr લઈ લો. તો dr શું બતાવે છે, જે સૂક્ષ્મ સ્થાનાંતર થયું છે એ કોઈ પણ દિશામાં હોઈ શકે, એ એક્સમાં હોઈ શકે, વાયમાં હોઈ શકે અને ઝેડમાં હોઈ શકે. તો સૂત્ર આપણે આની આ લખશું, dw બરાબર સદિશ f ડોટ dr, બરાબર. સૂત્ર શું આવ્યું, dw બરાબર સદિશ f ડોટ dr. અને dw કેમ આવ્યું, કારણ કે સૂક્ષ્મ કાર્ય છે, મેં થોડુંક બળ લગાડ્યું f અને એનાથી સૂક્ષ્મ ખસેડવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે. તો આ પ્રમાણે આપણે મેં થોડુંક વધારે ખેંચાડ્યું, પછી પાછું પ્લસ f ડોટ dr મેળવ્યું, અને આ પ્રમાણે સૂક્ષ્મ ઘટકોનો સરવાળો કરું તો શું મળશે મને, કુલ કાર્ય. તો w બરાબર આવશે આવા સૂક્ષ્મ જે કાર્ય મળ્યા, dw1 dw2 dw3, અને સતત છે. આ કેવા કાર્યો છે, સતત કાર્યો છે, ટૂંકમાં વચ્ચે કે અસતતતા આવતી નથી. તો આનું સંકલન કરવાથી શું મળે મને, કુલ કાર્ય. તો શું આવશે, w બરાબર સંકલન dw, અથવા w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dw, ઇન્ટિગ્રેશન ઓફ dw શું આવશે, સદિશ f ડોટ સદિશ dr. તો મને સૂત્ર મળી ગયું કાર્યનું, w બરાબર સંકલન સદિશ f ડોટ સદિશ dr. સમજો ભાઈ, વચ્ચે ડોટ ગુણાકાર છે, સૂત્ર આવું નથી f dr. હા તમે આવું લખી શકો f dr ક્યારે, જ્યારે f અને dr એક જ દિશામાં હોય તો છૂટું પાડો શું થાય, f dr cos થીટા, અને થીટા બરાબર 0 હોય એટલે કે બંને એક જ દિશામાં, તો સૂત્ર આવશે સંકલન f dr. પણ આપણે જે જનરલ સૂત્ર આપીશું કેવું આપીશું, w બરાબર સદિશ સંકલન સદિશ f ડોટ સદિશ dr. તો આમ પણ વિચારી શકો, w બરાબર સંકલન f dr cos થીટા. પણ પ્રોબ્લેમ એ છે કે dr શું લેવું, ચલો f તો તને આપ દેશે કે f ચલો આ દિશામાં એટલું લાગે છે, આ દિશામાં એટલું લાગે છે, આ દિશામાં એટલું લાગે છે, પણ dr શું છે, dr છે સૂક્ષ્મ સ્થાનાંતર. તો dr કઈ કઈ દિશામાં હોઈ શકે, તો dr ત્રણ દિશામાં હોઈ શકે. વસ્તુ છે x દિશામાં જઈ શકે dx તરીકે, વસ્તુ છે dy તરીકે y દિશામાં જઈ શકે, અને વસ્તુ છે dz તરીકે, dz એટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે z દિશામાં પણ જઈ શકે. તો dr છે એ ત્રણ વસ્તુનું બનેલું છે. તો સદિશ dr બરાબર શું આવશે, dx i કેરેટ પ્લસ dy j કેરેટ પ્લસ dz k કેરેટ. તો આઈ હોપ કે આટલું સમજાણું હશે. નેક્સ્ટ પેજમાં આની થોડીક વધારે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો ચાલો છેલ્લે મને મળી ગયું કુલ કાર્ય w ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ સદિશ f ડોટ સદિશ dr.
સદિશ એફ શું હોઈ શકે? સદિશ એફના 3 ઘટક પોસિબલ છે. કોઈ પણ સમયે સદિશ એફ છે, એવું નથી કે માત્ર તમે એક્સ દિશામાં બળ લગાડો કે વાયમાં લગાડો કે ઝેડમાં લગાડો. એવું બની શકે કે તમે એક સાથે 3 દિશામાં બળ લગાડો છો. તો શું થશે? 3 ઘટક એફ એક્સ આઈ કેરેટ પ્લસ એફ વાય જે કેરેટ પ્લસ એફ ઝેડ કે કેરેટ, અથવા નામ પણ આપણને ખબર છે લખાય છે શું? એફ એક્સ એફ વાય કોમા એફ ઝેડ સદિશમાં. સદિશ એફ આ પ્રમાણે છે. સદિશ ડીઆર શું હોય છે? હમણાં વાત કરીએ એમ 3 દિશામાં ડીએક્સ આઈ કેરેટ પ્લસ ડીવાય જે કેરેટ પ્લસ ડીઝેડ કે કેરેટ. ટૂંકમાં લખાશે સદિશ ડીઆર બરાબર શું થશે? ડીએક્સ ડીવાય અને ડીઝેડ. અને આ બેનું શું કરવાનું છે? ડોટ ગુણાકાર. કયો ગુણાકાર કરવાનો છે? ડોટ ગુણાકાર. એક કામ કરીએ, ડોટ ગુણાકાર શું લખાશે? સદિશ એફ ડોટ સદિશ ડીઆર બરાબર. ચલો આપણે એને ટૂંકમાં લખીએ. શું લખાશે અહીંયા? એફ એક્સ એફ વાય એફ ઝેડ ત્રણેય ઘટક પોસિબલ છે, અને ડીઆરના ત્રણેય ઘટક પોસિબલ છે. કયા કયા? ડીએક્સ ડીવાય અને ડીઝેડ. હું જે કહી દઉં, ડીઆર શું બતાવે છે? કોઈ પણ દિશામાં થતું સૂક્ષ્મ સ્થાનાંતર. ડીએક્સ છે એક્સ દિશાનું સૂક્ષ્મ સ્થાનાંતર, એ પ્રમાણે વાય દિશાનું સૂક્ષ્મ સ્થાનાંતર ડીવાય અને ઝેડ દિશાનું સૂક્ષ્મ સ્થાનાંતર ડીઝેડ છે. એફ એક્સ એફ વાય અને એફ ઝેડ એ એફના ત્રણેય દિશાના ઘટકો છે. હવે આપણે ડોટ ગુણાકાર કરતા આવડે છે. એક્સનો એક્સ અક્ષ સાથે, વાયનો વાય અક્ષ સાથે અને ઝેડનો ઝેડ અક્ષ સાથે. કારણ કે એફ એક્સનો તમે ડીવાય સાથે ગુણાકાર કરશો ડોટ ગુણાકાર, તો આવશે એફ એક્સ આઈ કેરેટ ડોટ ડીવાય જે કેરેટ. હવે આપણને ખબર છે આઈ કેરેટ ડોટ જે કેરેટ થાય 0. કારણ શું થાય? આઈ કેરેટ અને જે કેરેટ વચ્ચે ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી. તેનો ડોટ ગુણાકાર 0 થશે. યાદ રાખો, જ્યારે ડોટ ગુણાકાર શું થાય? આઈ ડોટ આઈ 1, જે ડોટ જે 1 અને કે ડોટ કે 1. ડોટમાં આનો શું આન્સર આવશે? આન્સર આવશે એફ એક્સ ડીએક્સ પ્લસ એફ વાય ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ. તો દાખલામાં આપણે બધી વસ્તુ કરવા બેસશું નહીં. આપણે શું મૂકશું? સદીશ એફ ડોટ ડીઆર બરાબર શું મૂકશું? કાર્ય બરાબર આટલું મૂકી દઈએ. સંકલન શું હતું? એફ ડોટ ડીઆર. એફ ડોટ ડીઆરનો શું આન્સર આવે? લખેલો છે. શું આવશે અહીંયા? એફ એક્સ ડીએક્સ પ્લસ એફ વાય ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ. તો આ તમારો આન્સર આવી ગયો. કે મારે શું કરવાનું? બળનો જે એક્સ ઘટક છે એનું ડીએક્સ સાપેક્ષ સંકલન કરવાનું. અથવા એક કામ કરીએ, સંકલન અલગ અલગ કરી દે તો તમને વધારે સમજાશે. ડબલ્યુ બરાબર શું આવશે? સંકલન એફ એક્સ ડીએક્સ પ્લસ સંકલન એફ વાય ડીવાય પ્લસ સંકલન એફ ઝેડ ડીઝેડ. તો અહીં એવું નથી કે આ કાર્યનો એક્સ ઘટક છે, આ કાર્યનો વાય ઘટક છે, આ કાર્યનો એવું નહીં. કાર્યના ઘટક જ ના હોય. કેમ દોસ્ત? કાર્યના ઘટક એટલા માટે ના હોય કે કાર્ય છે એ અદિશ રાશિ છે ભાઈ, એના તમે ભાગ ન પાડી શકો. બરાબર છે? તમે 5 મીટર ચાલ્યા તો એ 5 મીટર પૂરેપૂરું ગણાય. પણ તમે એમ કહો કે હું એક્સ દિશામાં 5 મીટર ચાલ્યો તો એ સ્થાનાંતર થઈ ગયું. બરાબર છે? તો જે આપણે જે દિશાની વાત કરીએ એ ક્યાં આવે? સદિશ રાશિ જોડે આવે. અદિશ રાશિ જોડે દિશાની વાત આવે નહીં. તો તમને કુલ કાર્ય મળશે આટલું. તો તમારે કરવાનું શું? જે બળ આપ્યો એક્સ ઘટક છે એનું ડીએક્સ સાપેક્ષ સંકલન કરો, પ્લસ બળનો જે વાય ઘટક છે એનું ડીવાય સાપેક્ષ સંકલન કરો, પ્લસ જે બળનો ઝેડ ઘટક છે એનું તમે ડીઝેડ સાપેક્ષ સંકલન કરી ત્રણને સંકલન કરો. માનો કે તમારે લિમિટ મૂકવાની થાય તો શું લિમિટ મૂકવાની? અહીંયા આવશે x1 થી x2, અહીંયા આવશે y1 થી y2, અહીંયા આવશે z1 થી z2. તો આ પ્રમાણે તમે મૂકશો તમારો આન્સર આવી જશે. અને આ સૂત્ર છે એ નીટ માટે ભાઈ બહુ એમપી છે. નીટમાં ખાસા દાખલામાંથી પૂછાઈ ગયા છે. જેમાં પણ કોઈકના ભાગમાં આમાંથી દાખલો ડેફિનેટલી આવશે. તમને કાર્યના 2 સૂત્ર ભણાવ્યા. એક સૂત્ર કહ્યું બહુ સિમ્પલ, એફ ડી કોસ થીટા ક્યારે વપરાય? જ્યારે બળ અચળ હોય તો. અને બીજું સૂત્ર મેં તમને સાબિત કરી દીધું કે સૂત્ર શું આવશે? એફ એક્સ ડીએક્સ એફ વાય ડીવાય અને એફ ઝેડ ડીઝેડ ક્યારે વપરાય? કે જ્યારે બળ અચળ ના હોય. બરાબર છે? તમને શું આપશે? કે બળ એમ કહેશે ભાઈ એફ છે એફ એક્સ છે એ આ પ્રમાણે છે x² + 2. ટૂંકમાં એક્સ બદલે એફ એક્સ બદલશે. પછી તમને એમ કહેશે એફ વાય છે એ વાય + 2 છે તો વાય બદલે એમ એફ વાય બદલે. પછી ધારો કે આવું કીધું એફ ઝેડ છે એ છે ઝેડ - 2 તો ઝેડ બદલશે એમ એફ ઝેડ બદલશે. ટૂંકમાં ત્રણેય ઘટક અલગ અલગ છે. ત્રણેય ઘટકનું આપણે અલગ અલગ સંકલન કરશું, લિમિટ આપીએ તો લિમિટ છોડી દેશું એટલે મારો આન્સર આવી જશે. તો સૂત્ર ક્યારે વપરાશે? જ્યારે બળ અચળ ન હોય તો. ક્યારે? મેન વાત છે જ્યારે બળ અચળ ન હોય તો. કેમ? તમને સાબિત પણ કરી આપું તમને. જુઓ, માનો કે બળ અચળ નથી. શું નથી? બળ અચળ નથી તો આપણે સૂત્ર આ વાપરશું. માનો કે બળ અચળ છે તો સૂત્ર શું થાય? જે વસ્તુ અચળ હોય સંકલનની બહાર વહી જાય તો આમ પણ લખી શકાય. સદિશ એફ ડોટ આગળ બહાર વહી આવશે. ડોટ શું આવશે? સંકલન ડીઆર. શું આવશે? સંકલન ડીઆર. ડીઆર શું છે? સૂક્ષ્મ સ્થાનાંતર. સૂક્ષ્મ સ્થાનાંતરનું કુલ સંકલન શું થાય? સૂક્ષ્મ સ્થાનાંતરનું કુલ સંકલન થાય કુલ સ્થાનાંતર એફ ડી. તો આવી ગયું સૂત્ર સદિશ એફ ડોટ ડી. પણ આ ક્યારે વપરાય? બળ અચળ હોય તો. આપણે સંકલનની બહાર એફ ક્યારે લાવી શકીએ? કોઈ પણ વસ્તુ સંકલનની બહાર તો જ આવે કે જો તે અચળ હોય તો. તો જો આ સૂત્રમાં માનો કે બળ અચળ છે તો શું આવશે? સંકલનની બહાર આવી જશે. સંકલનની બહાર આવશે તો શું આવશે? સદિશ એફ ડોટ સદિશ ડીઆર. ડીઆર છે સૂક્ષ્મ સ્થાનાંતર, એનું કુલ સંકલન થાય કુલ સ્થાનાંતર તો સદિશ એફ ડોટ ડી. સૂત્ર આપણું જૂનું જે હતું એ આવી ગયું. બરાબર છે? તો આ સૂત્ર છે એ કોઈ પણ માટે લાગુ પડી શકે. પણ આપણે મોસ્ટલી શેના માટે યુઝ કરીએ છીએ? આ યુઝ કરીએ છીએ આપણે બળ અચળ ન હોય તો. આનું જે સ્વરૂપ છે એ આ પ્રમાણે આવશે. એફ એક્સ ડીએક્સ સંકલન પ્લસ સંકલન એફ વાય ડીવાય
પ્લસ સંકલન એફ ઝેડ ડી ઝેડ. તો આ પ્રમાણે અહીંયા આ બે થિયરી તમને ભણાવી. તો જુઓ આપણે વાંચી લઈએ. જો બધું લખેલું છે ઇન શોર્ટમાં લખેલું છે, મેં તમને જે સમજાવ્યું છે સાઈડમાં અલગ પેજ પર સમજાવી દીધું છે. તમારે તમારી બુકમાં કેટલું લખવું એ તમારા પર ડિપેન્ડ કરે છે, બરાબર, કે ભાઈ જેટલું સમજાવ્યું બધું વ્યવસ્થિત લખવું છે કે નહીં. અને ખાસ વાત, જે બધું બોલું એ બધી વસ્તુ લખેલી નહીં હોય ક્યાંય. તો અમુક વસ્તુ હું જે બોલું છું એ પણ તમે તમારે નોટ ડાઉન કરી શકો છો તમારા બુકમાં. જુઓ કાર્યસૂત્ર શું આવશે, અમે ડાયરેક્ટ આપી દીધું તમને. કાર્ય બરાબર સંકલન એફ ડોટ ડીઆર. એફ જેના ત્રણ ઘટક પડશે, એફ એક્સ, એફ વાય અને એફ ઝેડ. સદીશને આ સ્વરૂપે પણ લખાય, આઈ જે કે કેરેટ સ્વરૂપે, અથવા સંકલન સિમ્પલી કાઉન્સમાં મૂકીને એફ એક્સ, એફ વાય, એફ ઝેડ. એ જ રીતે આ ડીઆર આવશે. ડીઆરના ત્રણ ઘટક છે, ડીએક્સ, ડીવાય ને ડીઝેડ. બંનેનો ડોટ ગુણાકાર કરતાં આપણને આવું મળે. અને તમે કદાચ આવું પણ સીધું મૂકી શકો, R1 થી R2. તો મેં છેલ્લે સૂત્ર આપી દીધું તમને. કાર્ય બરાબર x1 થી x2 એફ એક્સ ડીએક્સ પ્લસ સંકલન y1 થી y2 એફ વાય ડીવાય પ્લસ સંકલન z1 થી z2 એફ ઝેડ ડીઝેડ. એફ વિરુદ્ધ એક્સના આલેખ વડે આવા સમજાવું છું. ચલો હવે અમુક ચેપ્ટરમાં આપણે એવું જોયેલું કે માનો કે પ્રવેગ બરાબર ડીવી બાય ડીએક્સ. પ્રવેગ બરાબર શું થાય, વેગનું ડીવી બાય ડીટી, ડીવી બાય ડીટી. તો પ્રવેગ બરાબર ડીવી બાય ડીટી. તો આપણે તમને સમજાવેલું છે આવું. અથવા તમે આમે કહી શકો વેગ બરાબર સંકલન એ ડીટી. કઈ રીતે, ડીટી જશે આ બાજુ તો થશે એડીટી, અને એ ડીવી છે, બે બાજુ ઇન્ટિગ્રેશન કરો તો ડીવીનું સંકલન થઈને મળશે વેગ, બરાબર છે ને. તો શું આવશે આ બાજુ, સંકલન એડીટી. આમાં તમને એવું કીધેલું છે, અથવા જે લોકો નવા છે એ લોકોને પણ શીખી લો કે જ્યારે વિકલનની વાત હોય તો આવશે ઢાળની વાત. વિકલનને લેવા દેવા છે ઢાળ આરે, અને પ્રથમ સંકલનને લેવા દેવા છે ક્ષેત્રફળ આરે. ફરીથી રિપીટ કરું છું, વિકલનને લેવા દેવા છે ઢાળ આરે, અને સંકલન તો પ્રથમ સંકલન કેવું પડે, પ્રથમ સંકલન લેવા પડે ક્ષેત્રફળ, લેવા દેવા છે ક્ષેત્રફળ સાથે. તો ચલો શું મતલબ થાય, કોનું સંકલન થાય છે, વીનું ટી સાપેક્ષ. આન્સર શું આવે છે, એ. તો લખાય આ રીતે કે એ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ પ્રવેગ આપે. એ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ પ્રવેગ એ આપે, બરાબર. આ બધી ખબર છે આપણને, અને ન ખબર હોય તો ખબર પડી ગઈ. અથવા આ શું થાય, સંકલન થાય છે. સંકલન લેવા દે કોણ જોડે, ક્ષેત્રફળ આરે. કોનું સંકલન થાય છે, પ્રવેગનું સમય સાપેક્ષ. પ્રવેગનું સમય સાપેક્ષ સંકલન વધારો કરે, ટૂંકમાં સૂક્ષ્મ ક્ષેત્રફળ ભેગું કરીને કુલ મોટું ક્ષેત્રફળ મળશે, અને એ ક્ષેત્રફળ હશે વેગ જેટલું. તો લખાય આ રીતે, એ વિરુદ્ધ ટીના આલેખ વડે, એ વિરુદ્ધ ટીના આલેખ વડે ટી અક્ષ પર, જેનું ડીટી જેનું જ આવશે, ટી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ. આમ તો બેઝિક સરળો કહેવો પડે, કેમ કે વેગ સદિશ રાશિ છે એટલા માટે. ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે, વેગ આપે છે, વેગ આપે છે. તો આપણને ખબર હતી, બરાબર છે. વિકલન થાય તો ડી, કોનું વિકલન થાય છે, વીનું ટી સાપેક્ષ. તો વી વિરુદ્ધ ટીના આલેખનું ઢાળ શું આપે, મને પ્રવેગ આપે. અને આપણે ખબર છે આપણને કે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનું ટી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે. આમ તો એમ કહેવાય કે ટી અક્ષ પર ઘેરાતા ક્ષેત્રફળોનો બેઝિક સરવાળો શું આપે, વેગ આપે. તો આના પરથી આપણે હમણાં જોયું કાર્ય બરાબર હતું સદિશ એફ ડોટ ડીઆર. શું હતું, એફ ડોટ ડીઆર. ડીઆર શું છે, સ્થાનાંતર. શું છે, સ્થાનાંતર છે. અને એફ શું છે, બળ. આ સંકલન છે કે વિકલન, તો કે ભાઈ સંકલન છે. સંકલન લેવા તો કોણ જોડે, ક્ષેત્રફળ સાથે. ભાઈ આઈએમપી સવાલનું ડિસ્કશન ચાલે છે, બરાબર છે. રોકડા માર્ક્સ આવશે આમાંથી. તો ચલો સમજીએ. કાર્ય બરાબર આપણે ભણ્યા સંકલન એફ ડોટ ડીઆર. સમજો ભાઈ, જેટલું ગોખશો એટલા તમે પાછળ જશો, કારણ કે એક સૂત્ર આવું નહીં આવે. ધોરણ 11 12 પૂરું કરો તો આવા લગભગ ઘણા સૂત્ર ભેગા થઈ જશે, કે જેમાં કોઈકમાં વિકલન આવશે, કોઈકમાં સંકલન આવશે, કોનો આલેખ શું આપે. તો એ સિમ્પલ વાત છે. વિકલન આવે તો ઢાળની વાત આવશે, સંકલન આવે તો ક્ષેત્રફળની વાત આવશે. અહીંયા આપણે જે કાર્યની વાત કરીએ છીએ એ કાર્યમાં સંકલનની વાત થાય ને, સંકલનને કોને જોડે લેવા દેવા, ક્ષેત્રફળ જોડે, બરાબર. તો આપણે વિચાર કરીએ, કોનો આલેખ છે, બળ વિરુદ્ધ સ્થાનાંતર. કોનો આલેખ છે, બળ વિરુદ્ધ, આ ડીઆર શું છે, સ્થાનાંતર, સૂક્ષ્મ સ્થાનાંતર. તો કોનો આલેખ છે, એફ વિરુદ્ધ સ્થાનાંતરનો, બરાબર છે. તો આમ લખાય, એમાં સંકલન છે, સાબિત એવું થાય, બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે સ્થાનાંતરના અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. શું થાય, સ્થાનાંતર, બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે સ્થાનાંતરના અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. હમણાં આપણે જોયેલું કે જે કાર્ય જે છે એ ધન પણ હોઈ શકે ને કાર્ય છે એ ઋણ પણ હોઈ શકે, બરાબર કે નહીં. તો ચલો જોઈએ આ શું કહેવા માંગે છે. ખાસ લખવું આ કે બળ વિરુદ્ધ સ્થાનાંતર, સપોઝ કે ડી કહી દઈએ, અથવા અહીંયા ડીની જગ્યાએ એક્સ હોઈ શકે, વાય હોઈ શકે, ઝેડ હોઈ શકે, અથવા એક્સ વાય ઝેડ ત્રણેય હોઈ શકે. તો બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે સંકલન હોવાથી શું સાબિત થયું, આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. ઘેરાતું ક્ષેત્રફળ ઘેરવાનું ક્યાં, હમણાં કહી દઉં છું, ક્યાં, સ્થાનાંતર અક્ષ પર. ક્યાં ઘેરવાનું, સ્થાનાંતર અક્ષ પર. શું આપે મને, કાર્ય આપે. શું આપશે, કાર્ય આપે છે. તો આટલી આપણને ખબર પડી, બરાબર, કે ડી વિરુદ્ધ એફ વિરુદ્ધ ડીના આલેખ વડે ક્યાં ઘેરાતું ક્ષેત્રફળ, ડી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે મને, કાર્ય આપશે. તો આટલી આપણને ખબર પડી. આ શું કહેવા માંગે, ચલો જોઈએ.
માનો કે કોઈક વસ્તુ પર આટલું બળ લાગે છે એફ, એના આધારે એનું સાંદ્ર સપોઝ કે ડી થયું. બળ કંઈક આ ટાઈપનું લાગ્યું, એ પ્રમાણે સાંદ્ર બદલ્યું. સપોઝ કે આ પ્રમાણે બળ લાગ્યું, પછી છેલ્લે કંઈ પદાર્થ રૂકી ગયો, અહીં સાંદ્ર અહીંયા આવી ગયું. તો અહીંથી સ્ટાર્ટ કર્યું હતું, અહીંયા પૂરું થયું. તો આનું શું કરવાનું? ચલો તમને પ્રશ્ન પૂછો, કાર્ય શોધો. સિમ્પલ આવો પ્રશ્ન છે. ચલો કાર્ય શોધો. તમે કંઈક વેલ્યુ આપી છે 1 2 3 4 5 સમથિંગ સમથિંગ, બરાબર, બ્લા બ્લા બ્લા. તો ચલો આપણે કાર્ય શોધીએ. તો કાર્ય માટે શું કરવાનું? તો જ્યારે પણ આલેખ પરથી કોઈ વસ્તુ પૂછે, તો જે વસ્તુ પૂછી છે એને આલેખની બે રાશિ એટલે કે વાય અક્ષ અને એક્સ અક્ષ સાથે શું લેવા દેવા છે પહેલાં સમીકરણ લખો. હું હંમેશા કહું છું કે આ આલેખવાળા દાખલા કઈ રીતે સોલ્વ કરો. તો ફરીથી કહું છું, જે વસ્તુ શોધવાની છે એના માટે જે આલેખ તમને આપેલો છે એમાં વાય અક્ષ પર અને એક્સ અક્ષ પર જે વસ્તુ શોધવાની છે એને વાય અક્ષ અને એક્સ અક્ષ પર જે રાશિઓ છે એની સાથે શું સંબંધ છે તમારે સમીકરણ લખવાનું. ચલો આપણે શોધવાનું છે કાર્ય. તો કાર્ય શોધવાનું છે, કાર્ય બરાબર શું થાય? હવે જે આલેખ આપ્યો છે, કોણ આપ્યો છે? વાય અક્ષ પર એફ છે અને એક્સ અક્ષ પર ડી છે. તો લખાય કોનો આલેખ? એફ વિરુદ્ધ ડીનો, બરાબર. અમે આલેખ વાય વિરુદ્ધ એક્સ આપણે સિમ્પલ લખીએ છીએ, બરાબર. નોર્મલ આવું લખીએ કે વાય વિરુદ્ધ એક્સનો આલેખ, ટૂંકમાં એફ વિરુદ્ધ ડીનો આલેખ લખશું. તો જે કાર્ય છે એને એફ અને ડી શું લેવા દો? તમને ખબર છે અહીં બળ અચલ નથી. જો બળ બદલે છે, પેલા બળ ધીમે ધારો કે 5 હતું, ધીમે ધીમે બદલીને વધતું ગયું, પછી ધીમે ધીમે બળ ઘટ્યું, આ બળ 0 થઈ ગયું. હવે બળ માઇનસમાં ગયું મતલબ શું? બળ જો ડી તો ધન જ છે, બળ માઇનસમાં ગયું એટલે બળ કે માઇનસમાં જાય મતલબ શું છે? બળની દિશા બદલી. શું બદલું? બળની દિશા. તો સ્થાનાંતર તો ધન જ થાય છે, સ્થાનાંતર થાય છે ધન, પણ બળ થઈ ગયું ઋણ. તો આપણને ખબર છે બે વચ્ચે ખૂણો કેટલો હશે? બે વચ્ચે ખૂણો હશે કેવો? 90 કરતાં વધારે. 90 કરતાં વધારે ખૂણો કાર્ય કેવું મળે? ઋણ મળે. તો જો સાબિત એવું થયું કે અહીંયા જે કાર્ય મળશે એ કેવું મળશે? ધન કાર્ય મળશે. કારણ કે શું થાય? બળ એ ધન છે, બરાબર, અને ડી પણ ધન છે, એટલા માટે બેનો ગુણાકાર અને બે વચ્ચે ખૂણો કેટલો હશે? બળ ધન છે એટલે બે વચ્ચે ખૂણો આવશે 90 કરતાં ઓછો, એટલે કાર્ય ધન થશે. તો ધારો કે કાર્ય મને મળ્યું W1. અહીંયા જે કાર્ય છે, અહીંયા કાર્ય, આ જે કાર્ય એ માટે બળ નીચે ગયું છે, ધારો કે આનું ક્ષેત્રફળ મળ્યું મને W2. કેટલું મળ્યું? W2. અહીં ક્ષેત્રફળ સપોઝ કે A1 મળે છે, આ ક્ષેત્રફળ A2 મળે છે. તો આપણે આના પરથી કાર્ય કઈ રીતે લખવું? તો આપણે મેં કીધું એમ શોધવાનું છે કાર્ય. કાર્ય માટે કેનો આલેખ આપ્યો? એફ નોટ ડી નો લખાય શું? એફ ડોટ ડી, સંકલન એફ ડોટ ડી અથવા એફ ડોટ ડી આર. તો સંકલન થયું. કોનો આલેખ છે? એફ નોટ ડીનો. શું એવું? સંકલન આવે, ક્ષેત્રફળ આવે. તો સાબિત એવું થાય એફ વિરુદ્ધ ડીના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. આપણને ખબર છે કાર્ય ધને હોય ને કાર્ય ઋણે હોય. તો યાદ રાખો, જે ડીની અક્ષની ઉપર જે ભાગ છે, આ ભાગ, એમાં જે ક્ષેત્રફળ ગણાય એને ધન ગણવું, અને જે નીચે જે ક્ષેત્રફળ ઘેરાય એને ઋણ ગણવું. કારણ શું? અહીંયા બળની દિશા બદલી. બળ જો ઋણ થયું, બળ ઋણ થાય મતલબ નહીં કે બળ 5 ન્યૂટન -5 ન્યૂટન થઈ ગયું. અરે ભાઈ માઇનસ શું બતાવે? દિશા બદલાવે છે, ટૂંકમાં દિશા થઈ ગઈ વિરુદ્ધ. તો બળ અને ડી, એફ અને ડી બંનેનો વચ્ચેનો ખૂણો 90 કરતાં વધારે છે, એટલા માટે એવું લખી શકે કાર્ય કેવું આવશે? ઋણ. તો ઉપરના ભાગનું ક્ષેત્રફળ વડે કાર્ય કેટલું ઘેરાય? કેટલું કાર્ય ક્ષેત્રફળ ઘેરાશે? A1. એના કારણે કાર્ય કેટલું મળશે? W1. નીચે સપોઝ કે આ ક્ષેત્રફળ ઘેરાણું આટલું ત્રિકોણનું A2, અને એનું કેટલું કાર્ય મળશે? W2. A2 બરાબર W2 હશે, બરાબર છે. આના આધારે કહી શકાય. તો W1 કેવું લેવાનું? ધન લેવાનું. W2 કેવું લેવાનું? ઋણ લેવાનું. લખાય અહીંયા શું? કાર્ય બરાબર A1 - A2. શું લખાશે? W1 - W2. અથવા સપોઝ કે આમ આ પ્રમાણે આલેખ હોત, ચલો તો શું કરશો? તો કેટલું ક્ષેત્રફળ ઘેરા? બધું આટલું બધું ઘેરાશે. બધું કેવું છે? ધન છે ને. સપોઝ કાંઈ ઘેરાણું W1, અહીં ઘેરાણું W2, અને અહીંથી અહીંયા ઘેરાણું W3. તો ત્રણેયનો સરવાળો, કેમ કે ત્રણેય ક્યાં છે? ધન એક્સ અક્ષ ઉપર છે. સપોઝ કે આ પ્રમાણે હોય તો સપોઝ કે I1 છે, A2 છે, આ A3 છે, અહીં ઘેરાશે આટલું, અહીં ઘેરાશે આટલું, અહીં ઘેરાશે સપોઝ કે આટલું. તો A1 ને A3 કેવા? ઋણ છે, કારણ કે નીચે છે, અને A2 કેવા છે? ધન. તો લખાઈશું કાર્ય બરાબર -A1 + A2 - A3. અને તમને આ ટર્મનો દાખલા ક્યાં ગણાવ્યા છે? ગતિમાં ઘણા દાખલા આ પ્રમાણે ગણાવેલા છે કે જેમાં તમને વેગ શોધવાનું કે પ્રવેગ શોધવાનું કે એક્સ શોધવાનું કે, બરાબર છે. આપણને ખબર છે કે v વિરુદ્ધ એક્સ બરાબર શું લખાય? સંકલન v dt. અને v બરાબર શું લખાય? હમણાં કીધું હતું સંકલન a dt. તો એક્સ છે એ જો સ્થાનાંતર હોય તો ધને લેવું પડે, ઋણે લેવું પડે. જો એક્સ અંતર હોય તો ખાલી ધન જ લેવાનું. વેગ છે એ ધને હોય ને ઋણે હોય, સદિશ રાશિ છે, તો વેગ છે ધને હોય ને ઋણે હોય, એટલા માટે શું લેવું પડે? ક્ષેત્રફળ ઉપરનું ધન લેવાનું, નીચેનું ઋણ લેવાનું, બરાબર. તો આનો દાખલા તમને ગતિમાં ગણાવેલ છે, એનું ડિસ્કશન અત્યારે કરીશું નહીં. તો દાખલા અહીંયા તમને બે ટાઈપના કીધા. બે ટાઈપના કઈ રીતે? તમને બળ આપી દે, અચળ બળ ન હોય એવું, તો સૂત્ર શું આવશે? એફ ડોટ ડીઆર. અથવા સૂત્ર શું આવશે? W બરાબર સંકલન fx dx પ્લસ સંકલન fy dy પ્લસ સંકલન fz dz. આ પ્રમાણે. ક્યારે બળ અચળ ના હોય તો ઘણા દાખલા તમને આવું કહે છે સદિશ f બરાબર આવું છે 3x² + 2x - 1 i કેરેટ. મને જે કેરેટ નથી આવ્યો
કે ગ્રેડ નથી આપ્યો તો એફ વાય શું લેશું 0, એફ ઝેડ શું લેશું 0, કે ઘટક આપ્યા જ નથી. ખબર પડે કે નહીં? એવું ગણી શકે કે બળ ત્રણેય દિશામાં ન લાગતું હોય. સપોઝ કે બળ ખાલી એક જ દિશામાં લાગે તો એફ એક્સ, તો એફ વાય ને એફ ઝેડ ઘટક 0 થશે, તો ખાલી સૂત્ર શું આવશે? ડબલ્યુ બરાબર એફ એક્સ ડીએક્સ. સમજ પડે કે નહીં? જ્યારે બળ ખાલી એક જ દિશામાં આપ્યું હશે, સૂત્ર આવશે એફ એક્સ ડીએક્સ. માનો કે બળ છે એક્સમાં આપ્યું ને વાયમાં આપ્યું, ટૂંકમાં આવા ટાઈપનું બળ છે. સદિશ એફ બરાબર આ ટાઈપ છે, 3x + 2, 3y + 2 અને 0. તો બળનો એક્સ ઘટક એફ એક્સ શું છે? 3x + 2, વાય ઘટક શું છે? 3y + 2, ઝેડ ઘટક નથી આવ્યું કેટલું 0. તો સૂત્ર શું બનશે? એફ ઝેડ ઉડી જાય તો સૂત્ર શું બને? ખાલી આટલું, એફ એક્સ ડીએક્સ સંકલનમાં પ્લસ સંકલનમાં એફ વાય ડીવાય. તો જેટલા ઘટક આપ્યા હશે એનું જ આપણે સૂત્રમાં મૂકવાનું, બાકી બધા ઘટક કેવા કરી દેવાનું? 0. અને મોસ્ટલી જે તમને પૂછશે એક જ ઘટક જ આપશે, બરાબર છે, ખાસ નીટમાં. બાકી જીમાં તો ઇન્ટિગ્રેશન ને ડિફરન્શિએશન બધું બહુ ડિટેલમાં આવે છે મેથેમેટિક્સમાં, એટલે એમાં ત્રણેય ઘટક પૂછે છે વારા પરથી, બરાબર. તો આપણે ચર્ચા શું કરી કે બળ શોધવું કઈ રીતે? એક તો આ રીત થઈ ગઈ, જેને કહેવાય ન્યુમેરિકલ રીત, કે ન્યુમેરિકલ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કાર્ય શોધી શકીએ. એક બીજી રીત કઈ છે? ગ્રાફિકલ મેથડ. કે ગ્રાફિકલ મેથડમાં શું કરશું? તમને એફ વિરુદ્ધ સપોઝ કે એક્સનો કે વાયનો કે ઝેડનો અથવા ડીનો કોઈ પણ આલેખ આપ્યો છે, એના પર જે ક્ષેત્રફળ ઘેરાય ક્યાં? ડી અક્ષ પર અથવા એક્સ અક્ષ પર, વાય અક્ષ પર, ઝેડ અક્ષ પર. માનો કે ડી તરીકે ખાલી એક્સ આપ્યો છે, મતલબ શું થાય? બળ ખાલી એક્સ દિશામાં લાગે છે. અને વાય ઘટક આપ્યો શું મતલબ થાય? વાય દિશામાં બળ લાગે ને ઝેડ ઘટક આપ્યો હોય તો ઝેડ દિશામાં બળ લાગે છે. એ રીતે તો કરવાનું શું? જે આલેખ વડે ક્ષેત્રફળ ઘેરાય કોના અક્ષ પર? સમાંતર અક્ષ પર. એ ક્ષેત્રફળ શોધીને એનો બેઝિક સરવાળો કરવાનો. શબ્દ બોલો બેઝિક. બેઝિક એટલે કે જે ઉપરનું એ ધન લ્યો, નીચેનું એ ઋણ લ્યો, ફરી કુલ સરવાળો કરો. તો આ પ્રમાણે દાખલા સોલ્વ કરશું. તો આપણે ત્રણ રીત જોઈએ અત્યારે. ત્રણ રીત કઈ? કે બળ અચળ હોય, સૂત્ર આવશે એફ ડી, સદિશ એફ ડી અથવા એફ ડી કોસ થીટા. થીટા છે એફ અને ડી વચ્ચેનો ખૂણો. અને બીજી રીત જોઈ કે જેમાં બળ અચળ ન હોય, તો સૂત્ર આવશે ડબલ્યુ બરાબર સંકલન એફ ડોટ ડીઆર. બહુ ડિટેલમાં ચર્ચા કરી. અને છેલ્લે એક પણ લીટી બીજી લખેલી છે કે જ્યારે એફ વિરુદ્ધ એક્સના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ પ્લસ ઓર માઇનસ ક્ષેત્રફળ. પ્લસ ઓર માઇનસ કેમ આવે? મેં તમને સમજાવ્યું છે. તો ધન અને ઋણ ક્ષેત્રફળનો બેઝિક સરવાળો. શું કરશો? અહીં બેઝિક સરવાળા વડે શું મળે? કાર્ય મળે છે. તો એફ વિરુદ્ધ એક્સના આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળના બેઝિક સરવાળા વડે કાર્ય મળે છે. બેઝિક શબ્દ આવ્યો એટલે કે જે ઉપરનું જે ક્ષેત્રફળ છે એ ધન લ્યો, નીચે જો ક્ષેત્રફળ હોય તો એ ઋણ લ્યો, બરાબર, અને બધાનો સરવાળો કરો. તો આપણે બે રીત જોઈ, અને આ રીતના દાખલા વધારે હોય છે, અચળ ના હોય એ. લાસ્ટ યર લગભગ નીટ 2018માં કે 19માં લગભગ આમાંથી દાખલો હતો, જે તમને આ લેક્ચર સિરીઝમાં તમને સોલ્વ કરવામાં આવશે. હવે ત્રીજી રીત જોઈએ આપણે કાર્ય શોધવાની. ચલો જુઓ કાર્ય શોધવાની ત્રીજી રીત. તો આપણે જોયું કાર્ય બરાબર શું થાય? સદિશ એફ ડોટ ડી. શું થાય? એફ ડોટ ડી. બળને શું કહેવાય? એમ એ. સદિશ એમ એ ડોટ ડી. જો દળ તો અદિશ રાશિ છે અને સદિશ નો આવે, તો પ્રવેગ જે છે એ સદિશ રાશિ એટલે એને સદિશ કર્યો. તો સૂત્ર થઈ ગયું કાર્ય બરાબર સદિશ એફ ડોટ ડી બરાબર બળ બરાબર થાય એફ બરાબર માં, તો આવશે એમ ઇન્ટુ એ ડોટ સદિશ ડી. હવે આ સૂત્ર વપરાય ક્યારે? બળ અચળ હોય. તો એક કામ કરીએ, આપણે તમને ખબર હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ લખાતા. કયા કયા સમીકરણ હતા? એક તો વી બરાબર v0 પ્લસ એટી, બરાબર, એને સદિશ સ્વરૂપે આમ લખાય સદિશ વી બરાબર સદિશ v0 પ્લસ સદિશ એટી, બરાબર છે. આ પ્રમાણે એક સમીકરણ નંબર 1. બીજું જોયું તો આ પ્રમાણે કે ડી બરાબર v0 ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. સદિશ સ્વરૂપે લખો તો આમ લખાય સદિશ ડી બરાબર સદિશ v0 પ્લસ v0 ટી પ્લસ 1/2 એ. એની જગ્યાએ શું સદિશ આવશે? અને છેલ્લે સૂત્ર જોયું હતું વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. વી સ્ક્વેરનો સદિશ નો આવે, સદિશ સ્વરૂપે આમ લખાય સદિશ વી ડોટ સદિશ વી માઇનસ સદિશ v0 ડોટ સદિશ v0. આપણને ખબર છે સદિશ એ ડોટ સદિશ એમ શું કે એ સ્ક્વેર, એ પ્રમાણે સદિશ વી ડોટ સદિશ વી શું કે વી સ્ક્વેર. ટૂંકમાં વી સ્ક્વેર છે કેવું છે? અદિશ છે. એ પ્રમાણે v0 સ્ક્વેર કેવું છે? અદિશ છે. પણ આ સદિશ અહીં શું આવશે? 2 ઇન્ટુ સદિશ એ ઇન્ટુ સદિશ ડી. હવે જો બે સદિશો છે ગુણાકારમાં આવ્યા તો આપણે ડિફાઇન કરવું પડે કે અહીંયા ક્રોસ ગુણાકાર છે કે ડોટ ગુણાકાર છે. તો જો બરાબરની આ બાજુ જોઈએ તો બરાબરની આ બાજુ વી સ્ક્વેર છે એ અદિશ છે, v0 સ્ક્વેર અદિશ છે, બેની બાદ બાકી પણ અદિશ આવે તો શું આવશે? વચ્ચે ડોટ ગુણાકાર આવે તો ફરીથી સમીકરણ લખ દો. સમીકરણ આ પ્રમાણે આવશે વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2 સદિશ એ ડોટ સદિશ ડી. સિમ્પલ. આટલું થઈ ગયું. તો મેઇન સમીકરણ મારું આ છે. આપણે એને આગળ વધારશું. તો એક કામ કરીએ, બે બાજુ એમ વડે ગુણું. કોના વડે ગુણું? એમ વડે. તો બે બાજુ એમ વડે ગુણું તો સાબિત થશે એમ ઇન્ટુ વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2 ઇન્ટુ એમ સદિશ એ ડોટ સદિશ ડી. અને એમ પર સદિશ નહીં આવે કે એમ છે એ દળ છે, દળ સદિશ રાશિ છે. જો આ એમ ઇન્ટુ એ એમ એ શું કહે? એફ. તો શું આવી ગયું? અહીંયા
2 * સદિશ એફ ડોટ સદિશ ડી. તો સદિશ એફ ડોટ ડીને કાર્ય કહેવાય. શું આવશે અહીંયા 2w. શું થઈ ગયું 2w બરાબર. આ બધું શું આવશે m × v² - v02. સિમ્પલ બરાબર છે. કામ કરીએ 2 ને છેદમાં લાવે તો શું લખાશે અહીંયા m/2 કૌંસમાં v² - v02 બરાબર w. શું બી થયું m/2 v² - v02 w. એક કામ કરીએ આ 1/2 m છે અંદર ગુણ સાબિત થશે. w બરાબર સમજો શું સાબિત થશે w બરાબર ½ m v² - ½ m v02. બહુ સિમ્પલ સમીકરણ આવ્યું. ક્યાંક ધીમે ધીમે તમને યાદ પણ આવવા મળશે. ½ m v². આ v શું છે અંતિમ વેગ છે ને. જો શું છે v શું છે આપણો v² માં v શું છે અંતિમ વેગ. v0 શું છે પ્રારંભિક વેગ. તો જુઓ અહીંયા ½ m v² શું બતાવે ½ m v². આ વેગ શું છે અંતિમ વેગ છે. અને આપણને ખબર છે ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે ½ m v². તો આ શું બતાવશે અંતિમ ગતિ ઉર્જા માઇનસ ½ m v02. v02 શું બતાવે પ્રારંભિક વેગ છે ને v0 શું બતાવે પ્રારંભિક વેગ. તો આ શું મળશે પ્રારંભિક ગતિ ઉર્જા. તો કાર્ય શું મળ્યું મને છેલ્લે કાર્ય બરાબર અંતિમ ગતિ ઉર્જા k2 માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા k1. તો સૂત્ર આવી ગયું. સૂત્ર નવું આવ્યું w બરાબર શું તો આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું w બરાબર સદિશ f ડોટ ડી. f ને લખ્યું ma ડોટ સદિશ ડી. આપણે ma ઇન્ટુ આપણે શું કર્યું પછી મને સમીકરણ યાદ આવ્યું v² - v02 બરાબર 2ad. હવે જો m છે ને એમ અહીંયા m છે એટલા માટે m વડે ગુણ્યા. તમને ખબર પડી જશે m વડે કેમ ગુણ્યા કારણ કે મારે mad નો આન્સર લખવો છે. અને mad બરાબર શું લખાય w. m સદિશ a ડોટ ડી બરાબર શું લખાય w. સેમ વસ્તુ બે બાજુ m વડે ગુણ્યા. છેલ્લે સાબિત કર્યું કે કાર્ય શું સાબિત થાય છે કાર્ય બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો છેલ્લે સાબિત થયું કાર્ય બરાબર આવશે અંતિમ ગતિ ઉર્જા સપોઝ કે k2 - k1. k2 છે અંતિમ ગતિ ઉર્જા k1 છે પ્રારંભિક ગતિ ઉર્જા. એટલે સાબિત થશે ડેલ્ટા k. શું સાબિત થાય ડેલ્ટા k. તો કાર્ય બરાબર ડેલ્ટા k. તો નવું સૂત્ર આવ્યું. અને આ જે સૂત્ર છે એને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. શું કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. કેમ કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય બરાબરની એક સાઈડ કાર્ય બતાવે છે બરાબરની બીજી બાજુ ગતિ ઉર્જા બતાવે છે એટલા માટે આને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. ને બહુ આ એમપી સૂત્ર છે એકદમ ઇઝી સૂત્ર છે અને આઈએમપી સૂત્ર છે. તો કાર્યનું ત્રીજું સૂત્ર સર ઘણા સૂત્ર એમાં યાદ કેમ રાખો. અરે ભાઈ યાદ જ રાખવાનું. બળ અચળ હોય તો સૂત્ર આવશે f ડોટ ડી. સિમ્પલ. બળ અચળનો સૂત્ર આવશે f ડોટ dr અથવા f ડોટ dx જે હોય. ક્યારે બળ અચળ ન હોય તો બળ અચળ હોય ન હોય કે ખબર નહીં બરાબર. સોરી બળ અચળ હશે આ કિસ્સામાં બળ અચળ હશે. પહેલાં આપણે કન્ડિશન લીધી હતી બળ અચળ છે પણ બળ નથી આપ્યું વેગની કંઈક વાત કરી. તો સૂત્ર શું આવશે w બરાબર ડેલ્ટા k. સૂત્ર ક્યારે વપરાય જ્યારે તમને વેગની વાત કરે એટલે ભાઈ મૂંઝાયા વગર સૂત્ર આપણે દેવાનું w બરાબર ડેલ્ટા k. બરાબર છે. બહુ દાખલા પૂછે દાખલાઓ પૂછે. જો એક બસ ઊભી છે બરાબર છે. તો કે બસનું વજન છે 1500 કિલો. કેટલું વજન છે 1500 kg. બધું વજન નાની બસ છે વજન 1500 kg છે. સમજી લો 1500 kg છે. એ બસ ઊભી હતી તો પ્રારંભિક કેટલો 0 આવે તો v0 0 આવશે. ગતિ ઉર્જા 0 આવશે પ્રારંભિક. માનો કે તમને એમ કીધું કે બસ છે એ હવે 30 મીટર પર સેકન્ડની ઝડપથી ચાલવા માંડી તો તમને અંતિમ વેગ આપ્યો. તો બસના એન્જિન વડે થતું કાર્ય કેટલું અને એમ પણ લખ્યું છે કે બળ જે લાગે છે એન્જિન વડે એ અચળ છે અને ઘર્ષણ બળ અવગણીય છે. તો ટૂંકમાં આપણને આમાં બળ અચળ છે. મને પ્રારંભિક વેગ 0 આપ્યો અંતિમ વેગ આપ્યો દળ આપ્યું તો કરવાનું શું કાર્ય શોધવાનું છે. હજી કહું છું કાર્યની વાત હોય ને દળ વેગની વાત હોય સૂત્ર શું આવશે w બરાબર ડેલ્ટા કે. ડેલ્ટા કે શું થાય ગતિ ઉર્જાનો ફેરફાર શું આવશે k2 - k1. તો સૂત્ર આવી ગયું w બરાબર ડેલ્ટા k બરાબર k2 - k1. તો સૂત્ર બહુ આઈએમપી છે બહુ દાખલા પૂછે એના પરથી. અને સિમ્પલ ક્યારે યુઝ કરવાનું વેગની વાત આવે છે. પહેલાં વેગ એટલો હતો વેગ એટલો થઈ ગયો. વેગ બદલે તો ગતિ ઉર્જા બદલશે ગતિ ઉર્જા બદલે તો કાર્ય થાય. હવે મને એમ કહો હું એમ કહું વેગ વધે છે વસ્તુનો વેગ વધે છે. ચલો દળ તો અચળ છે પણ વેગ વધે છે. વેગ વધશે તો ગતિ ઉર્જા વધશે. ગતિ ઉર્જા વધશે તો k2 મોટા હોય ને k1 નાના હોય કારણ કે k2 અંતિમ છે ને k1 પ્રારંભિક છે. તો k2 - k1 માં k2 જો વેગ વધતો હોય તો k2 મોટા હશે ને k1 નાના હશે તો કાર્ય કેવું આવશે ધન આવશે. ટૂંકમાં ડેલ્ટા કેવા આવે ડેલ્ટા કે કેવા આવશે ધન આવશે. તો યાદ રાખો જ્યારે વસ્તુનો વેગ વધતો હોય ત્યારે કાર્ય ધન મળે. અને બીજી એનાથી ઉલટું માનો કે વસ્તુ એક બસ છે 30 ની ઝડપે જતી હતી અને બ્રેક મારી તો કાર્યના કારણે શું થાય સોરી બ્રેકના કારણે ઘર્ષણ બળ લાગવાના કારણે એનો વેગ ઘટશે. વેગ ઘટે તો ગતિ ઉર્જા ઘટે. તો ગતિ ઉર્જા ઘટે તો k2 ઘટ્યું અને k1 તો મોટું હશે તો k2 નાનું k1 મોટું તો શું આન્સર આવશે ઋણ આન્સર આવશે. તો w પણ ઋણ આવશે એટલે કે ડેલ્ટા કે કેવો આવશે ઋણ. તો સાબિત શું થયું જ્યારે વસ્તુનો વેગ વધતો હોય ત્યારે કાર્ય ધન થશે અને જ્યારે વસ્તુનો વેગ ઘટતો હોય ત્યારે કાર્ય ઋણ થશે. પણ 100 વાતની એક વાત કાર્ય ઉર્જા પ્રમેય વપરાય ક્યારે જ્યારે બળ અચળ હોય તો ભાઈ. બાકી વાપરી શકો નહીં તમે ડાયરેક્ટલી. કેમ સૂત્ર અહીંથી આપણે આ સૂત્ર પકડ્યું હતું મેન સ્ટાર્ટિંગ અહીંથી કર્યું હતું w બરાબર f ડોટ ડી. આ વપરાય ક્યારે બળ અચળ હોય તો યાદ રાખો કાર્ય ઉર્જા પ્રમેય ક્યારે વપરાય. કાર્ય ઉર્જા પ્રમેય શું છે કાર્ય ઉર્જા પ્રમેય કાર્ય અને ગતિ ઉર્જાના ફેરફારનો સંબંધ આપે છે કે બે સરખા હોય છે. જો ગતિ ઉર્જા વધશે તો કાર્ય ધન છે જો ગતિ ઉર્જા ઘટે તો કાર્ય ઋણ છે. કે વેગ વધે તો કાર્ય ધન વેગ ઘટે તો કાર્ય ઋણ. બીજી વાત
કાર્ય ઉર્જા પ્રમેય વપરાય ક્યારે? જ્યારે બળ અચળ રહેતું હોય તો. જ્યારે અચળ જથ્થાનું બળ લાગે ત્યારે જ કાર્ય ઉર્જા પ્રમેય વપરાય છે. અથવા અચળ પ્રવેગ હોવો જોઈએ અથવા અચળ બળ હોવું જોઈએ, અથવા એનો વેગ છે સતત વધવા જોઈએ અથવા વેગ છે સતત ઘટવો જોઈએ અચળ દરથી, તો આપણે કાર્ય ઉર્જા પ્રમેય વાપરી શકશું. તો આપણે પાછળ વાત કરીએ, સૂત્ર જોઈએ આપણે કે ડબલ્યુ બરાબર શું મળે છે? ડબલ્યુ બરાબર ડેલ્ટા કે બરાબર શું મળે? K2 માઇનસ K1. અથવા સૂત્ર ઘણી વખત આમ પણ લખ્યું હોય, હાફ એમ V2 સ્ક્વેર માઇનસ હાફ એમ V1 સ્ક્વેર. તો સૂત્ર આવી ગયું કાર્ય ઉર્જા પ્રમેય ક્યારે? અચળ બળ અથવા અચળ પ્રવેગ માટે. બરાબર, જ્યારે આ વસ્તુ થાય ત્યારે તમને કાર્ય ઉર્જા પ્રમેય આપણે વાપરશું, અચળ બળ હોય તો અથવા અચળ પ્રવેગ હોય તો. હવે વાત કરીએ ગતિ ઉર્જાની. તો ગતિ ઉર્જા મોસ્ટલી ખબર છે, ગતિ ઉર્જા શું હોય? હાફ mv સ્ક્વેર. પણ આપણને ઘણી વખત દાખલામાં આ તમને કોમન સૂત્ર નહીં આપે તો શું આપે? આપણને બધાને રેખીય વેગમાનની ખબર છે. રેખીય વેગમાન શું થાય? રેખીય વેગમાન P બરાબર m ઇન્ટુ v. તો માસ ઇન્ટુ વેલોસિટીને શું કહેવાય? વેગમાન. બરાબર, તો દળ ગુણ્યા વેગને કહેવાય વેગમાન. હવે એક કામ કરીએ, જો ગતિ ઉર્જાનું એક સૂત્ર આ થઈ ગયું, બીજા બે સૂત્ર સાબિત કરાવું છું, યાદ રાખવા, યાદ રહી તો, અથવા મેં જેમ કરું છું એમ મેળવી લેવાના. બહુ ઈઝી સૂત્ર છે અને એનો યુઝ વધારે થાય છે. 12મા ધોરણમાં પણ એનો યુઝ વધારે થાય છે અને જોઈ લેવા ખાસ. તો ગતિ ઉર્જા છે હાફ mv સ્ક્વેર, અને આમ પણ લખાય હાફ એમ વી સ્ક્વેરને કહેવાય વી ઇન્ટુ વી, કે ના કહેવાય? કહેવાય કે નહીં? બરાબર, આમ કહેવાશે. જો શું આવી ગયું? mv આવી ગયું. mv શું કહેવાય? વેગમાન p. શું કહેવાય mv ને? વેગમાન p કહેવાય. તો શું લખાશે અહીંયા? ગતિ ઉર્જા બરાબર હાફ pv. શું સૂત્ર આવી ગયું? હાફ mv શું કહેવાય? pv. તો શું આવશે સૂત્ર બીજું? ગતિ ઉર્જા k બરાબર હાફ ઇન્ટુ pv અથવા pv બાય 2. તો તમને વેગમાન ને વેગ આપ્યો હોય તો ગતિ ઉર્જા આ સૂત્ર પ્રમાણે મળશે. ઘણા અહીંયા ખાલી મગજમાં એક જ રાખ્યું કે હાફ mv સ્ક્વેર, કચ્છો વાંધો નથી કે ભાઈ તમે યાદ રાખ્યું હોય તો. આ પણ મેળવી લેવું આ રીતે કે ભાઈ એમ વી ઇન્ટુ વી. પછી એક વસ્તુ આમ દેશે કે જો કે બરાબર હાફ mv સ્ક્વેર છે. આ સૂત્રમાં આપણે એમ છે ને વી છે, આ સૂત્રમાં પી છે ને વી છે, પણ આપણે એવું સૂત્ર નથી લાવ્યા કે જેમાં પી ને એમ હોય. આપણે ટૂંકમાં વેગને કાઢવું છે. કામ કરીએ, હાફ એમ વી સ્ક્વેર, આને હું એમ વડે ગુણું એમ વડે ભાંગું. સમીકરણ શું હતું? હાફ એમ વી સ્ક્વેર, એમ વડે ગુણે એમ વડે ભાંગા તો ઉપર શું થઈ જશે? એમ ઇન્ટુ એમ થઈ જાય એમ સ્ક્વેર. તો સૂત્ર શું આવી ગયું? એમ સ્ક્વેર વી સ્ક્વેર બાય 2m. સિમ્પલ. પહેલાં શું કર્યું મેં? એમ વીને પી કર્યા, સૂત્ર આવ્યું પીવી બાય 2, એક આવ્યું એમ વી સ્ક્વેર બાય 2. અહીંયા કયું આવે જુઓ? એમ વડે ગુણે એમ વડે ભાંગા, કારણ કે મારે વીનો લોપ કરવો છે. તો સૂત્ર શું આવી ગયું? એમ સ્ક્વેર વી સ્ક્વેર. હવે પી શું હોય? પી બરાબર એમ વી. શું હોય? પી બરાબર એમ વી. તો પી બરાબર એમ વી, એમ સ્ક્વેર વી સ્ક્વેર બરાબર કહેવાય પી સ્ક્વેર. સૂત્ર શું આવશે? પી સ્ક્વેર બાય 2m. શું આવશે? પી સ્ક્વેર બાય 2m. સૂત્ર આવી ગયું કે બરાબર પી સ્ક્વેર અપોન 2m. તો નવું સૂત્ર આ પણ વધારે એમપી છે. તો તમારા આ બે સૂત્ર છે, એક તો હાફ mv સ્ક્વેર અને એક પી સ્ક્વેર બાય 2m, એનો યુઝ વધારે થાય છે. તો ફરીથી લખી દો સૂત્ર કયા આવ્યા ગતિ ઉર્જાના? ખાલી એક યાદ નહીં રાખવું, બધા યાદ રાખવા. તો પેલું લખીએ કે બરાબર ગતિ ઉર્જા શું થાય? હાફ mv સ્ક્વેર. પહેલી વાત થઈ ગયા. બીજું શું આવશે? પી સ્ક્વેર બાય 2m. અને ત્રીજું શું આવશે? પીવી બાય 2. એક છે પી ને વીમાં છે, એક છે પી ને એમમાં છે, અને એક છે એમ ને વીમાં છે. સર કયું સૂત્ર ક્યારે વાપરવું? અરે સીધી વાત છે, રકમમાં તમે દળની વાત કરી હોય અને વેગની વાત કરો તો સૂત્ર આવશે હાફ mv સ્ક્વેર. દળની વાત કરીને વેગમાનની વાત કરી, સૂત્ર આવશે પી સ્ક્વેર બાય 2m. દળની વાત નથી કરી પણ વેગમાન અને વેગની વાત કરી, સૂત્ર આવશે પીવી બાય 2. અને કાંઈ ગોખવાની જરૂર નથી, એ આરામથી બની શકે છે. બરાબર છે. તો ગતિ ઉર્જા આપણે જોઈએ અને મેન વાત એ જોઈએ કે કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે. તો કાર્ય કેટલું થાય? ગતિ ઉર્જાના ફેરફાર જેટલું. બરાબર છે. તો આપણે ત્રીજું સૂત્ર મેળવવા. તો કાર્ય શોધવાની ત્રીજી રીત. પહેલી રીત જ્યારે બળ અચળ હોય તો, બીજી રીત જ્યારે બળ અચળ ન હોય તો, અને ત્રીજી રીત તમને બળ અચળ છે, બળ અચળ છે પરંતુ વેગની વાત કરી તો સૂત્ર શું આવશે? કાર્ય ઉર્જા પ્રમેય પરથી. તો સૂત્ર શું આવશે? વી સ્ક્વેર માઇનસ શોર્ટમાં લખ્યું છે અહીંયા બધું, છેલ્લે સાબિત થશે કાર્ય બરાબર K2 માઇનસ K1 બરાબર ડેલ્ટા કે બરાબર કાર્ય. શું થશે? ગતિ ઉર્જાનો ફેરફાર. ક્યારે વપરાય? આ બહુ આઈએમપી કન્ડિશન છે. કઈ? અચળ બળ હોય તો. તો અચળ બળ માટે તમે કાર્ય ઉર્જા પ્રમેય યુઝ કરી શકો છો. એના આધારે તમે દાખલા ગણી શકો છો. બરાબર. અને આના પછી કાર્ય શોધવાનું ચોથું સૂત્ર છે એ તમને પછી આપવામાં આવશે. આ લેક્ચરમાં જ આપવામાં આવશે, પરંતુ પછી આપવામાં આવશે. એની પહેલાં આપણે ચેપ્ટરનો બીજો ભાગ, કયો ભાગ? યાંત્રિક ઉર્જા. તો એ પૂરો કરીએ. બહુ ઇઝી ભાગ છે અને ફટાફટ પતશે. એટલે ચલો ફટાફટ જોઈ લઈએ. તો જુઓ ચલો, યાંત્રિક ઉર્જા તો બહુ મહત્વનો ટોપિક છે. એ છે યાંત્રિક ઉર્જા. ચેપ્ટરનું નામ શું છે? કાર્ય ઉર્જા અને પાવર. બરાબર. પાવરની વાત આપણે છેલ્લે કરશું. અત્યારે આપણે કાર્ય ઉર્જાની વાત કરશું અને બે વચ્ચે શું સંબંધ છે એની વાત કરશું. તો પહેલાં વાત કરીએ યાંત્રિક ઉર્જા કોને કહેવાય. ચલો, યાંત્રિક ઉર્જા એને ઇંગ્લિશમાં કહેવાય મિકેનિકલ એનર્જી. મિકેનિકલ એનર્જી એને દર્શાવવું આપણે કેપિટલ ઈ વડે.
કોનો વડે દર્શાવશું? કેપિટલ ઈ વડે. ભાઈ ખાસ સમજવું, બહુ કામની વસ્તુ છે, બહુ દાખલા પૂછે છે આમાંથી. તો યાંત્રિક ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય મિકેનિકલ એનર્જી, અને આને કહેવાય કુલ ઉર્જા. ઘણી વખત શું કહેવાય? કુલ ઉર્જા પણ શબ્દ વાપરે છે. તો જ્યારે યાંત્રિક ઉર્જાની વાત કરતા હોય ત્યારે હંમેશા માત્ર બે પ્રકારની ઉર્જાની જ વાત આવે. એક આવશે ગતિ ઉર્જા અને એક આવશે સ્થિતિ ઉર્જા. બીજી કોઈ ઉર્જા નહીં આવે. આંતરિક ઉર્જા કે ભાઈ આંતરાણવી આકર્ષણ બળના કારણે જે સ્થિતિ ઉર્જા છે એ બધી ઉર્જા આમાં નહીં આવે. ખાલી સિમ્પલ કઈ આવશે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. સિમ્પલ, બરાબર છે. તો આકર્ષણ બળના કારણે જે ઉર્જા લાગે, જ્યારે આપણે માઇક્રો લેવલે વાત કરશું, માઇક્રો લેવલે, એટોમિક લેવલે, બરાબર, ત્યારે અણુ હશે કંઈક આકર્ષણ બળ હોય, અપાકર્ષણ બળ હોય, તો ત્યાં સ્થિતિ ઉર્જા હશે, તો એ પણ આમાં સમાવેશ થશે. પણ જે બીજી બે પ્રકારની ઉર્જા છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સિવાયની, એ કોઈનો સમાવેશ યાંત્રિક ઉર્જામાં થશે નહીં. યાદ રાખો, યાંત્રિક ઉર્જામાં માત્ર બે ઉર્જા જ આવશે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો સિમ્પલ વસ્તુ છે, યાંત્રિક ઉર્જા ઈ બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો સિમ્પલ લખાય ઈ બરાબર કે પ્લસ યુ. શું લખાશે? ઈ બરાબર કે પ્લસ યુ. તો મારી યાંત્રિક ઉર્જા ઈ બરાબર થશે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. બરાબર, આટલી ખબર પડી ગઈ. આગળ વાત કરી ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે કે એનર્જી કન્ઝર્વેશન. એનર્જી કન્ઝર્વેશન નિયમ એમ કહે છે કે માનો કે તમારી એક પદાર્થ છે, એની પાસે 50 જૂલની ગતિ ઉર્જા છે, 30 જૂલની સ્થિતિ ઉર્જા છે. તો કુલ કેટલી ઉર્જા થાય ભાઈ? 80 જૂલ થાય. તો 80 જૂલે શું કહેવાય? યાંત્રિક ઉર્જા ઈ. માનો કે આ પદાર્થ ગતિ કરી, ગતિ કંઈક એ ટાઈપની થાય કે એની સ્થિતિ ઉર્જા ઘટીને થઈ ગઈ 40 જૂલ, 10 જૂલ ઘટી. તો નિયમ એમ કહે છે એની સ્થિતિ ઉર્જા 10 જૂલ વધશે. કેટલી થશે? 40 જૂલ. એટલે કે એની કુલ ઉર્જા, આંતરિક ઉર્જા ઈ અચળ રહેશે. કેવી રહેશે? અચળ. તો સમજ પડે કે નહીં પડતી? મતલબ એમ કહેવા માંગુ છું, તાત્પર્ય એમ છે કે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી એમ કહી શકાય કે પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહી છે. હજી કહું છું, આમાં આપણે ઘર્ષણની ઉર્જાને બધું ગણ્યું નથી. ઘણી બધી ઉર્જા આવે. ઘર્ષણના કારણે શું થાય? હીટ ઉત્પન્ન થાય, હીટમાં થોડીક એનર્જી વેસ્ટ જાય, બરાબર. પણ આપણે અહીં ગણી નથી, સિમ્પલ બે જ ગણી છે, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો થોડીક આ પ્રેક્ટિકલમાં શું થાય? 50 જૂલની ગતિ ઉર્જા હોય, 30 જૂલની સ્થિતિ ઉર્જા હોય, અને એનો અમુક ભાગ ક્યાં જાય? હીટનો સામનો કરવામાં, તો ફ્રિક્શનનો સામનો કરવામાં. એ આપણે ગણી નથી અહીંયા. સિમ્પલ ખાલી બે ઉર્જાની વાત કરી છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો મતલબ એમ થયો કે પદાર્થની શું થાય? મતલબ શું થયું? યાંત્રિક ઉર્જા ઈ અચળ રહે છે. જો મેં એવું નથી કીધું કે ગતિ ઉર્જા અચળ હોય, સ્થિતિ ઉર્જા અચળ હોય, પણ યાંત્રિક ઉર્જા અચળ હોય. બેનો સરવાળો કેવો હોય? અચળ. મતલબ એમ થાય આ 10 જૂલ જેટલી ગતિ ઉર્જા ઘટે તો 10 જૂલ જેટલી સ્થિતિ ઉર્જા વધશે. જો 20 જૂલ જેટલી સ્થિતિ ઉર્જા વધશે તો 20 જૂલ જેટલી ગતિ ઉર્જા ઘટશે, બરાબર. અને જો ધારો કે 30 જૂલ જેટલી ગતિ ઉર્જા વધી તો સામે 30 જૂલ જેટલી સ્થિતિ ઉર્જા ઘટશે. મતલબ એમ થયો, જેટલી ગતિ ઉર્જા વધશે કે ઘટશે, સામે એટલી સ્થિતિ ઉર્જા વધશે કે ઘટશે કે વધશે. જેટલી ગતિ ઉર્જા વધશે કે ઘટશે, એટલી સામે સ્થિતિ ઉર્જા ઘટશે કે વધશે. ટૂંકમાં એકબીજામાં રૂપાંતરણ થયા કરે, એ રીતે થયા કરે કે કુલ ઉર્જા, યાંત્રિક ઉર્જા કેવી રહી? અચળ રહી. તો મને એમ કહો, મારી પહેલાં યાંત્રિક ઉર્જા ઈ છે, અંતિમ યાંત્રિક ઉર્જા ઈ જશે, કેમ કે યાંત્રિક ઉર્જા તો બદલતી છે નહીં. તો એનો ફેરફાર શું આવે? 0 આવે. શું આવે? તો યાંત્રિક ઉર્જાનો ફેરફાર 0 થાય. સમજો કેમ? મારી યાંત્રિક ઉર્જા પહેલાં 80 જૂલ હતી, અત્યારે યાંત્રિક ઉર્જા 80 જૂલ જ છે, તો બેન ફેરફાર કેટલો? 0. આ બેન ભલે ગમે એમ કરવું એમ કરે કે આ 10 જૂલ આને આપીને 10 જૂલ પહેલાં લીધી, એ બંને ગમે કરે, ચાહે એની જે પણ ચાહત હોય એ પ્રમાણે બે કરા કરશે, બરાબર છે. પણ એની ગતિ, કુલ ઉર્જા જે છે, યાંત્રિક ઉર્જા કેવી રહેશે? અચળ. તો શું લખાય અહીંયા? ડેલ્ટા ઈ બરાબર છે. તો આપણે કામ કરીએ, સમીકરણ શું હતું? સમીકરણ હતું ઈ બરાબર કે પ્લસ યુ. શું હતું? ઈ બરાબર કે પ્લસ યુ. આપણે કામ કરીએ, આ સમીકરણમાં ફેરફાર લગાડે શું સાબિત થાય? ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. આ સમીકરણ સિમ્પલ છે, એને આપણે આ લખ્યું ફેરફારવાળું સમીકરણ. સમીકરણ આવું ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. પણ આપણને ખબર છે ઓબ્વિયસલી ઓલવેઝ ડેલ્ટા ઈ શું રહેશે? 0 જ રહે. તો શું લખાશે? 0. ચોક્કસપણે, એટલે કે ઓબ્વિયસલી ડેલ્ટા ઈ કેટલું હોય? 0 જ હોય. તો ડેલ્ટા ઈ બરાબર 0. કારણ શું? યાંત્રિક ઉર્જા અચળ રહી, અચળ હોય તો એમાં ફેરફાર 0 થશે. આને બરાબર લખ્યું 0. તો શું સાબિત થયું? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. શું સાબિત થયું? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. તે કામ કરીએ, ડેલ્ટા યુ ના બાજુ લાવો, સાબિત શું થાય? ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. શું સાબિત થયું? ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર, આગળ માઇનસ છે. મતલબ શું થાય? ગતિ ઉર્જાનો વધારો એટલે કે સ્થિતિ ઉર્જાનો ઘટાડો. ધારો કે ગતિ ઉર્જામાં 10 જૂલનો વધારો થયો છે, તો સ્થિતિ ઉર્જામાં માઇનસ 10 જૂલ, એટલે કે શું થાય? સ્થિતિ ઉર્જા 10 જૂલ ઘટી હોય તો જ ગતિ ઉર્જા 10 જૂલ વધી હોય, અથવા એનાથી ઊંધું, ગતિ ઉર્જા 10 જૂલ ઘટી છે તો સ્થિતિ ઉર્જા માઇનસ પ્લસ 10 જૂલ વધશે. ટૂંકમાં જેટલી ગતિ ઉર્જા વધે ઘટે એટલી સ્થિતિ ઉર્જા ઘટે વધે. ભાઈ બહુ આઈએમપી સેન્ટેન્સ બોલું છું. શું? જેટલી ગતિ ઉર્જામાં ફેરફાર થાય એટલો જ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય. ગતિ ઉર્જા જેટલી વધશે એટલી સામે સ્થિતિ ઉર્જા ઘટશે. એનાથી ઉલટું, જેટલી સ્થિતિ ઉર્જા વધશે એટલી સામે ગતિ ઉર્જા
ઘટશે. તો બહુ આઈએમપી વાત છે, દાખલા બહુ પૂછાય છે. હમણાં જી 2020-21માં પણ આના દાખલા પૂછેલા છે, આપણે એ હમણાં પ્રેક્ટિસ કરશું. મતલબ એમ જોજો કે માનો કે તમે કોઈ સપાટી પર ઊભા છો અને તમે માનો કે કોઈ ક્રિકેટનો બોલ છે, તમે ધારો કે એને 100 મીટર પર સેકન્ડના વેગથી ઉપર ફેંકો. કેટલા વેગથી ફેંકો? 100 મીટર પર સેકન્ડના વેગથી. તો 1 સેકન્ડ પછી અત્યારે શરૂઆતમાં વેગ છે 100, 1 સેકન્ડ પછી કેટલો છે 90, પછી 80, 70, અને આખી સામે આપણે G10 લીધો છે અને હવાનો ઘર્ષણ અવગણ્યો છે, તો આવું થશે. બરાબર છે. તો આપણે આઈડિયલ કન્ડિશન લઈએ તો ધીમે ધીમેનો વેગ ઘટશે. પણ વેગ ઘટે તો ગતિ ઉર્જા વધે ઘટે? અરે ભાઈ ઘટે. તો ગતિ ઉર્જા ઘટતી જાય છે, કારણ કે વેગ 100માંથી 90, 80, 70, 60, 50, 40, 30, 20, 10 છેલ્લે ધારો કે 0 થઈ ગયો. અહીંયા સપોઝ કે 0 થઈ ગયો, તો ધીમે ધીમે વેગ ઘટતો ગયો. વેગ ઘટતો ગયો તો ગતિ ઉર્જા ઘટતી ગઈ. પણ હારે હારે ઊંચાઈ વધે કે નથી વધતી? તો ઊંચાઈ તો વધતી જાય છે. અને જો ઊંચાઈ વધતી જતી હોય તો એની સ્થિતિ ઉર્જા વધતી જશે. મતલબ શું થયો? ગતિ ઉર્જા જેટલી ઘટશે એટલી સામે સ્થિતિ ઉર્જા વધશે. અને કોઈ સમય એવો આવશે કે જ્યાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે કેવી છે? સરખી હશે. પણ પછી શું થાય? ગતિ ઉર્જા ધીમે ધીમે ઘટીને 0 થઈ ગઈ અને સ્થિતિ ઉર્જા થઈ ગઈ મહત્તમ. અને નીચે વાત કરીએ, સ્થિતિ ઉર્જા સૂત્ર શું આવે? mgh. તો નીચે h ઊંચાઈ 0 છે, ઊંચાઈ 0 છે, સ્થિતિ ઉર્જા 0 હશે, ગતિ ઉર્જા મહત્તમ છે. જેમ જેમ ઉપર જશે એમ ગતિ ઉર્જા ઘટતી ગઈ, સ્થિતિ ઉર્જા વધતી ગઈ. જેટલી ગતિ ઉર્જા ઘટશે એટલે સ્થિતિ ઉર્જા વધશે. અને સૌથી ટોપ પર વેગ 0 એટલે કે ગતિ ઉર્જા 0 થઈ ગઈ, સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ. હવે જો નીચે આવે પદાર્થ, જેમ નીચે આવશે ઊંચાઈ ઘટતી જશે. ઊંચાઈ ઘટશે તો સ્થિતિ ઉર્જા ઘટશે, પણ સામે એનો વેગ પણ વધતો જશે. અને સપોઝ કે પાછો એનો નીચે પણ વેગ 100 થઈ જાય છે, હવાનું ઘર્ષણ અવગણીય છે એટલા માટે. બરાબર છે. તો નીચે શું થઈ જશે પાછું? જેમ જેમ નીચે આવશે એમ ઊંચાઈ ઘટતી ગઈ, સ્થિતિ ઉર્જા ઘટતી જશે ને ગતિ ઉર્જા વધતી જશે. જ્યારે નીચે પડશે એક્ઝેક્ટલી જમીન પર અથડાશે ત્યારે ઊંચાઈ 0 છે એટલે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ, ગતિ ઉર્જા હતી એટલી પાછી આવી ગઈ. આ આઈડિયલ કન્ડિશન છે. બરાબર. તમે 100ના વેગથી ફેંકો, 100ના વેગથી વસ્તુ પછી નીચે ન આવે, થોડોક વેગ ઘટી જાય, કારણ કે હવાનો સામનો કરવામાં વેગનો ઘટાડો થાય એટલા માટે. તો આપણે જોયું કે ઉપર જાય ત્યારે વસ્તુની ગતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે. અને જ્યારે નીચે આવે ત્યારે સ્થિતિ ઉર્જા ઘટશે અને ગતિ ઉર્જા વધશે. પણ કોઈ પણ સમયે નીચે લ્યો, ઉપર લ્યો કે વચ્ચે લ્યો, એ બેનો સરવાળો હંમેશા ઈ અચળ રહેશે. જેટલી નીચે યાંત્રિક ઉર્જા છે એટલી જ વચ્ચે ઉપર યાંત્રિક ઉર્જા હશે, અને ઉપર પણ એટલી જ યાંત્રિક ઉર્જા. ફરીથી પાછું નીચે આવશે ત્યારે પણ યાંત્રિક ઉર્જા એટલી ને એટલી કેટલી રહેશે? ઈ જ રહેશે. તો સાબિત એવું થયું યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે છે. બેનો k પ્લસ યુ શું હોય? ઈ હોય. બીજું સાબિત કર્યું ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. મતલબ શું થયું કે ડેલ્ટા કે શું થાય? ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર બે સરખા હોય છે, પણ વિરુદ્ધ હોય. આ માઇનસ દિશાનો બધા ભાઈ ઉર્જા અદિશ રાશિ જો ભાઈ. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા બધી રાશિ કેવી? અદિશ રાશિ છે. એટલે કંઈ માઇનસ કે દિશા નહીં બતાવે. માઇનસ શું બતાવે? એકનો વધારો, બીજાનો ઘટાડો. કે ગતિ ઉર્જાનો વધારો એટલે કે સ્થિતિ ઉર્જાનો ઘટાડો. અથવા આમ કહી શકો કે ગતિ ઉર્જાનો ઘટાડો બરાબર સ્થિતિ ઉર્જાનો વધારો. બીજી એક વસ્તુ સાબિત કર્યું તમને. આપણે અહીંયા જોયું કે ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ છે. ડેલ્ટા કેમ શું કહેવાય? K2 માઇનસ K1 બરાબર માઇનસ ડેલ્ટા યુ શું કહેવાય? U2 માઇનસ U1. એક કામ કરીએ, માઇનસ અંદર લખી નાખો તો શું આવશે અહીંયા? K2 માઇનસ K1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ U2 પ્લસ U1. બરાબર કે નહીં? તો એક કામ કરો, માઇનસ U2 ના બાજુ લાવો ને K1 ના બાજુ લાવો. સાબિત શું થયું? K2 પ્લસ U2 ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ U1. તો શું સાબિત થયું? ગતિ ઉર્જાનો સ્થિતિ ઉર્જાનો સરવાળો કોઈ પણ પોઝિશન માટે, અને શું છે? K1 પ્લસ U1 શું થાય? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો પ્રારંભિક અવસ્થાએ અને અંતિમ અવસ્થાએ કેવો રહે? સરખો રહે. એને શું કહે? યાંત્રિક ઉર્જા ઈ. બરાબર છે. તો કોઈ પણ સમયે ગતિ ઉર્જાનો અને સ્થિતિ ઉર્જાનો સરવાળો સરખો રહે છે કોઈ પણ સમયે અથવા કોઈ પણ સ્થાને, અને એને કહેવાય યાંત્રિક ઉર્જા ઈ. તો આપણે અહીંયા સાબિત કર્યું અને અહીંયા આ ટોપિક પૂરો કરીએ છીએ કે યાંત્રિક ઉર્જાવાળો. ફટાફટ ચલો 2 મિનિટ થશે રિવિઝન કરતા. ચલો, તો નવો ટોપિક છે યાંત્રિક ઉર્જા. મેં તમને ડિટેલમાં સમજાવ્યું, આમાં મેં શોર્ટમાં લખ્યું હશે બહુ. બરાબર, ઉપર છેલ્લું. તો એવું નથી જરૂરી કે તમે ખાલી આટલું જ લખો. મેં જે બીજું બોલ્યો એ પણ તમે એડ કરી શકો છો. ચલો ફટાફટ જોઈએ. યાંત્રિક ઉર્જા કોને કહેવાય? તો એને કહેવાય ઇંગ્લિશમાં મિકેનિકલ એનર્જી. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય. સાબિત થયું E બરાબર K પ્લસ યુ. હવે કેનું સૂત્ર શું આવે? હાફ mv સ્ક્વેર. અને યુનું સૂત્ર શું આવે? mg. તો સૂત્ર શું આવશે? યાંત્રિક ઉર્જા બરાબર K પ્લસ યુ. અથવા આમ પણ લખી શકો K બરાબર હાફ mv સ્ક્વેર અને યુ બરાબર mgh. તો સૂત્ર આવી ગયું યાંત્રિક ઉર્જાનું. બરાબર, સિમ્પલ. ઉર્જા સંરક્ષણના આધારે પદાર્થની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા ઈ કેવી હોય? અચળ. તો ઈ અચળ તો ડેલ્ટા ઈ શું થશે? 0 ના. પછી એ જ વાત કરી છે કે ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. તો સાબિત થયું ડેલ્ટા ઈ બરાબર 0 ને ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. મતલબ શું થયું? ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ ગુણ્યા સ્થિતિ ઉર્જાનો ફેરફાર. એટલે કીધું એ પ્રમાણે ગતિ ઉર્જાનો વધારો બરાબર સ્થિતિ ઉર્જાનો ઘટાડો, કારણ કે માઇનસ આવે છે એટલે. અને એમ પણ કહી શકો કે ગતિ ઉર્જાનો ઘટાડો બરાબર સ્થિતિ ઉર્જાનો વધારો. એટલે સાબિત થયું. જો હવે આ બીજી વાત, છેલ્લી વાત રહી ગઈ તેમાં કહેવાની. આપણે હમણાં સાબિત કર્યું કે W બરાબર શું હોય? ડેલ્ટા કે હતું કાર્ય ઉર્જા પ્રમેય પરથી. આપણે એક ઉર્જા સંરક્ષણ પરથી એવું સાબિત કર્યું ડેલ્ટા કે બરાબર શું થાય? માઇનસ ડેલ્ટા યુ. સાબિત શું થયું? W બરાબર ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. તો જો કાર્ય શું થાય? કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ ગુણ્યા સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો તમારું ચોથું સૂત્ર આવી ગયું. તમે કીધું ચોથું સૂત્ર આપીશ. તો ચોથું સૂત્ર કયું આવશે? ચોથું સૂત્ર આવશે W બરાબર માઇનસ ડેલ્ટા યુ. તો આ પણ તમે યાદ રાખી શકો.
તો 4 સૂત્ર થયા. 4 સૂત્ર કયા કયા બધા લખેલા છે અહીંયા, યાદ રાખવાનું સૂત્ર. આ ક્યાંથી આવ્યું તો કે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય શું હતો? ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, સૂત્ર નંબર 3. અને આપણે અહીંયા જોયું વચ્ચે કે ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ હોય, તો ડેલ્ટા કે બરાબર શું લખ્યું? માઇનસ ડેલ્ટા યુ. સૂત્ર આવશે ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા યુ. આ ક્યારે વપરાશે? બળની વાત નહીં કરે, વેગની વાત નહીં કરે, પણ કોની વાત કરશે? ઊંચાઈની. કે ભાઈ પહેલાં ઊંચાઈ આટલી હતી પછી ઊંચાઈ આંચી થતો, કાર્ય કેટલું? તો સૂત્ર ક્યાં આવશે? ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા યુ. ક્યારે વપરાય? કે જ્યારે તમને ઊંચાઈની વાત કરીને યુ બરાબર શું લખાય? mgh. શું લખાય? mgh. ચલો આપણે ફટાફટ જોઈ લઈએ. તો યાદ રાખવાનું સૂત્ર જે પણ ભણ્યા આપણે કલાક સવા કલાકમાં, એનું છેલ્લે નિષ્કર્ષ આટલું નીકળે, એનું કન્ક્લુઝન છેલ્લે આવું આવ્યું. શું કન્ક્લુઝન આવ્યું? જુઓ, ડબલ્યુ બરાબર સદિશ એફ ડોટ ડી ક્યારે વપરાય? જ્યારે એફ અચળ હોય તો, બરાબર. એને સિમ્પલ શું કહેવાય? એફ ડી કોસ થીટા. ક્યારે લખશું? આ સદિશ બેને આપ્યો હોય તો એફ ડોટ ડી વાપરવાનું, અને બેના મૂલ્ય અને થીટા આપ્યો તો વાપરશું એફ ડી કોસ થીટા. પછી એવું જોયું કે જ્યારે બળ અચળ ન હોય, બળ બદલાતું હોય, એટલે કે અચળ ના હોય, સૂત્ર શું છે? ડબલ્યુ બરાબર સદિશ એફ ડોટ ડીને આપણે જોયું તો શું લખાને? સંકલન એફ એક્સ ડીએક્સ પ્લસ સંકલન એફ વાય ડીવાય પ્લસ સંકલન એફ ઝેડ ડીઝેડ. પછી સૂત્ર નંબર 3 જોયું, કયું? ડબલ્યુ બરાબર ડેલ્ટા કે વેગનો ફેરફાર શું થાય? કાર્ય તમને આપે છે. અને છેલ્લું સૂત્ર જોયું ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા યુ. આ ક્યારે વપરાશે? ઊંચાઈનો ફેરફાર હોય ત્યારે. આ ક્યારે વપરાશે? વેગનો ફેરફાર હોય ત્યારે. અને આપણે આ પણ વચ્ચે જોઈ લીધું કે કે બરાબર શું થાય? હાફ એમ વી સ્ક્વેર. એને શું કહેવાય? પી સ્ક્વેર બાય 2 અથવા કહેવાય પી બાય 2. પછી છઠ્ઠું જોયું ઈ બરાબર કે પ્લસ યુ. કયું જોયું? ઈ બરાબર કે પ્લસ યુ. અને સાતમું જોયું યુ બરાબર mgh. બરાબર. તો આપણે આટલા સૂત્ર ડિસ્કસ કર્યા. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્પ્રિંગ વિશે ખ્યાલ મેળવીશું. સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે એ જોશું. સ્પ્રિંગ માટે પુનઃસ્થાપક બળ શું છે, અને સ્પ્રિંગના દાખલા વધારે પૂછાય છે. તો આ લેક્ચરમાં આપણે શું જોયું? કાર્ય શું છે, કાર્ય શોધવાના સૂત્ર 4 સૂત્ર છે. બહુ આઈએમપી સૂત્ર છે ભાઈ, સિમ્પલ એટલું યાદ રાખો તો ચાલશે. અને એના આધારે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કાર્ય શું સંબંધ છે, સ્થિતિ ઉર્જાનો શું સંબંધ છે, અને યાંત્રિક ઉર્જા શું છે, એ બધું જોયું. તો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્પ્રિંગ વિશે ખ્યાલ મેળવીશું. તો બરાબર છે. બધાનો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તો રાખીએ અહીંયા. થેન્ક યુ સો મચ.